શારદા માં સરસ્વતીના આરાધન બાદ કાર્યક્રમને આપણે આગળ વધારતા ઉપસ્થિત સૌ મહાનુભાવો છે એમનું સ્વાગત કરવાનું છે. પગલા તમારા આ ખંડમાં ને કેવો સરસ શણગાર છે. પગલા તમારા આ ખંડમાં ને કેવો સરસ શણગાર છે. થાય મિલન એકમેકનું ને ગૂંથાય સંબંધોની માળા. થાય મિલન એકમેકનું ને ગૂંથાય સંબંધોની માળા. આજના આ પ્રસંગ તણો એ જ અમૂલ્ય સાર છે. આજના આ પ્રસંગ તણો એ જ અમૂલ્ય સાર છે. મંચસ્થ મહાનુભાવોનું મોમેન્ટો તથા પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવા માટે આપણે આગળ વધીએ છીએ. હવે મંચ ઉપર બિરાજમાન મહેમાન શ્રી ડોક્ટર મહેશભાઈ પટેલનું મોમેન્ટો દ્વારા સ્વાગત કરવા માટે હું આપણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર સાગરભાઈ દવેને વિનંતી કરું કે તેઓ મોમેન્ટો આપી ડોક્ટર મહેશભાઈ પટેલનું સ્વાગત કરે. સાથે સાથે પુષ્પગુચ્છ અને પુસ્તક દ્વારા સ્વાગત કરવા માટે હું અધ્યાપક શ્રી ગૌરાંગભાઈને પણ વિનંતી કરું કે તેઓ સાહેબને પુષ્પગુચ્છ અને પુસ્તક દ્વારા સાહેબનું સ્વાગત કરે. આપણે સૌ તાળીઓથી વધાવીએ સૌ. ખૂબ ખૂબ આભાર સાહેબ. ત્યારબાદ આપણા આજના કાર્યક્રમના બીજા વક્તા ડોક્ટર જિગ્નેશભાઈ ટાપરિયા સાહેબ છે. તેમનું મોમેન્ટો દ્વારા સ્વાગત કરવા માટે હું બીએડ કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર ભાવનાબેન પટેલને વિનંતી કરું કે તેઓ મોમેન્ટો આપી સાહેબનું સ્વાગત કરે. સાથે સાથે પુસ્તક અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવા માટે હું ડોક્ટર ધર્મેન્દ્રભાઈને વિનંતી કરું કે તેઓ આવે. પુષ્પગુચ્છ અને પુસ્તક દ્વારા સ્વાગત કરશે બીએડ કોલેજના અધ્યાપક શ્રી ધર્મેન્દ્રભાઈ ભોગતારિયા. ખૂબ ખૂબ આભાર સાહેબ. ત્યારબાદ મંચસ્થ બિરાજમાન, આમ તો આપણે સૌ એમની જ સંસ્થામાં છીએ તેમ છતાં આજના કાર્યક્રમના સૂત્રધાર અને મુખ્ય આયોજક એવા આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર સાગરભાઈ દવેનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવા માટે હું બીએડ કોલેજના અધ્યાપક શ્રી ડોક્ટર રામભાઈને વિનંતી કરું કે તેઓ પુષ્પગુચ્છ દ્વારા આચાર્ય શ્રી સાગરભાઈ દવેનું સ્વાગત કરે. ખૂબ આભાર. ત્યારબાદ એવી જ રીતે માતૃ સંસ્થાના બીએડના આચાર્ય ડોક્ટર ભાવનાબેન પટેલનું સ્વાગત કરવા માટે હું અધ્યાપક શ્રી ડોક્ટર અમૃતભાઈ પ્રજાપતિ સાહેબને વિનંતી કરું કે તેઓ આવી અને બીએડ કોલેજના આચાર્ય ભાવનાબેન પટેલનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરે. આપણે સૌ તાળીઓથી વધાવીશું. ખૂબ ખૂબ આભાર. કોણે કહ્યું કે પાનખર ટાળી શકાય ના કદી. કોણે કહ્યું કે પાનખર ટાળી શકાય ના કદી. એવા ઘણાય બાગ છે જેમાં સદાબહાર છે. મિત્રો, આ શિક્ષણ સંસ્થાઓ પણ એવા બાગ છે અને આ વિદ્યાર્થી એવા ફૂલો છે. આ વિદ્વાન વક્તાઓ અને પરિસંવાદો રૂપી બહારો એને મહેકતા અને ખીલેલા રાખે છે.
તો આ આવેલી બહારનું સ્વાગત અને પરિચય આ બધી વિધિ માટે હું બધાનો આભાર માનું છું. શિક્ષણ પરંપરામાં સમયાંતરે જરૂરિયાત અનુસાર પરિવર્તનો થતા રહે છે. પ્રવર્તમાન સમયમાં શિક્ષણમાં મોટા પાયે ફેરફાર લાવવા માટે સરકારશ્રી દ્વારા NEP 2020 નવી શિક્ષણ નીતિ ઘડવામાં આવી છે, જે આજના પરિસંવાદમાં કેન્દ્ર સ્થાને છે. આચાર્ય શ્રી ડૉક્ટર સાગર દવે એની ભૂમિકા બાંધી આપી છે. આજના બીજ વક્તા તરીકે જયેન્દ્રસિંહ આપણી સાથે સાહેબ જોડાવાના હતા, પણ એ જ્યારે જોડાશે ત્યારે એમનો પરિચય આપણે આપીશું. એ પછી જે વક્તા આપણને પ્રાપ્ત થયા છે આજના, એ છે ડૉક્ટર મહેશ કુમાર પટેલ. એમના વ્યક્તિત્વ માટે એક પંક્તિ મને અનુકૂળ લાગી છે, એટલા માટે કહું છું કે અમદાવાદના FTB જ્યારે કર્યો ત્યારે એમના પરિચયમાં હું પહેલી વખત આવી. એ અનુભવથી મને એવું લાગ્યું કે અનુભવીને એટલું આનંદમાં રહેવું રે, ભજવા પરિબ્રહ્મને બીજું કાંઈ ના કહેવું રે, એવો એમનો સ્વભાવ મને લાગે છે. અનેક કામોથી વિખરાયેલા હોવા છતાં ક્યારેય ના ચીડાતા અને શાંતિપૂર્વક જવાબ આપતા એવા ઉત્સાહી ડૉક્ટર મહેશ કુમાર પટેલ સરકારી વિનયન કોલેજ ગાંધીનગરમાં સંસ્કૃત વિષયના વિભાગાધ્યક્ષ અને એસોસિએટ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ફિનિશિંગ સ્કૂલ, સંધાન અને હાલ KCG અમદાવાદ ખાતે ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી છે. એના માટે પણ સાહેબ એક થોડી છૂટછાટ સાથે પંક્તિ મેં ગોઠવી છે. નથી તમારું વ્યક્તિત્વ છાનું કોઈથી, KCGના પ્રતાપે બધા ઓળખે છે. મોટાભાગના અધ્યાપકો જે તાલીમમાં જાય છે એ બધા ઓળખે છે કે મહેશ કુમાર કોણ છે. 45 થી વધુ સંશોધન લેખો તેમના પ્રકાશિત થયેલા છે. 18 જેટલા પુસ્તક સંપાદિત કર્યા છે. વિવિધ સંસ્થાઓમાં વક્તા તરીકે પણ તેઓ ખૂબ સક્રિય રહે છે. તેમના 3 લેખો પુરસ્કૃત થયેલા છે. શૈક્ષણિક કારકિર્દી ઘણી ઉજ્જવળ છે, પણ આપણી ક્લાસિક ભાષા સંસ્કૃત છે એના ઉત્થાન માટે પણ તેઓ સતત કાર્યરત છે. વિવિધ સંસ્થાઓ સાથે જોડાઈને તે આ ભાષાના ઉત્થાન માટે કાર્ય કરી રહ્યા છે. તેઓ આજે વૈશ્વિક ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતા વિશે વાત કરવાના છે. પરિચય તો ઘણો લાંબો આપી શકાય, પણ જે વક્તા છે એનો પરિચય તો એનું વક્તવ્ય વધારે સારી રીતે આપી શકે. હું મંચ પર આવકારું છું ડૉક્ટર મહેશ કુમાર પટેલને. અગાઉ વાત કરી મુજબ ભારતીય જ્ઞાન પરંપરા એ આપણો મુખ્ય વિષય, અને એ વિષયના અનુસંધાને મહેશભાઈ હવે આગળ વાત કરનાર છે. આભાર. હેલો, નમસ્કાર. વિશ્વાનિદેવ સવિતરન્વરિતાનિ પરાસુવ યદ્ભદ્રં તન્નઆસુવ સંગચ્છત્વં સંવદત્વં સંવો મનાંસि જાનતા દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે. પુનઃ એકવાર સૌનું નમસ્કાર. સૌને ઉત્તર ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળાઓની ગોદમાં જેનું નામ જ મેઘરજ છે, મેઘ સાથે સીધું સામિપ્ય છે, તેવી આ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ મેઘરજ સાથે ભગીની સંસ્થા તરીકે કેળવણીની BEd કોલેજ આપણી જે ભાવનગર મેડમ ચલાવે છે. સરસ મજાનો માહોલ. આવી જે કોલેજમાં મારો પ્રાદુર્ભાવ નસવાડી ખાતે થયેલો, એટલે હું મારા એ દિવસો બેઠો સ્મર્યા કરતો હતો. આચાર્ય શ્રી સાગર દવે સાહેબ, આપ જાણો છો, એ મારા પરમ મિત્ર છે. છેલ્લા 2-3 વર્ષથી અમે સાથે કામ કરીએ છીએ. BEd કોલેજના આચાર્ય શ્રી ભાવનાબેન દવે, ભાવનાબેન પટેલ અને
આપ જાણો છો રસ્તામાં બે સારથી બંધાયા, એક દેવાંગ એક ગૌરાંગ, એક બીજો નાનો સાગર પણ ઉપસ્થિત છે. આખું સંચાલન વર્ષાથી હેલીની જેમ થાય છે. અહીંયા દીપક સરસ મજાનો સમાજમાંથી આપણી વચ્ચે આવીને દીપક કાકા પ્રકાશે છે. નામ આપણે તો ગુજરાતી સાહેબે કીધું ને, ભાષા અને બોલી શું છે, બોલીમાં એમનું નામ જેઠાભાઈ છે, સાચું નામ તો જ્યેષ્ઠાભાઈ છે, સૌથી મોટા છે. એટલે આપણી સાથે યુવા એવા તરવરિયા અને આખી સંસ્થાઓને, પોલીસ કોલોની હોય, દવાખાનું હોય, રેડિયો બીએડ હોય, બધાને જમીન આપીને આપણા સૌ માટે સુંદર સંસ્થાઓ કરનારા ગામના રક્ષક, પોષક, સંવર્ધક એવા સરપંચ શ્રી છે. કેળવણીના મિત્રો વિદ્યાર્થીઓ છે. અને કહેવાય કે આ તો ખરેખર આની સાથે ગર્લ્સ કોલેજ કરી દેવી જોઈએ. હું જોઈ રહ્યો છું 90% તો દીકરીઓ છે, હા 85% તો દીકરીઓ છે. અને એમાંય પાછું ભાષાની ઓળખ આપવા વાળો મારો એક યુવાન કેળવણીકાર છે. મને વિચાર આવે કે હું એવા હુંફાળા વાતાવરણમાં છું. અમારો પ્રિય મિત્ર અમૃત અહીં છે. આ સાગર હોય એટલે અમૃત હોય, અમૃત હોય એટલે વેદ મંત્ર ગાવા વાળો પ્રશાંત હોય. અને એક પછી દરેકના ઓષ્ટમ પણ હું વેદ મંત્રો જોતો હતો. એ મને પ્રશાંતભાઈ દેખાતા હોય અંદર, અમે સમજી જઈએ કે વિદ્યાર્થીઓમાં કેવી સુંદર પ્રાર્થના શારદાની થઈ આપણી વચ્ચે. વાજિંત્રો સાથે હોય, કેળવણીનું ધામ હોય, બીએડ હોય, એટલે કેળવાયેલા વિદ્યાર્થીઓને મળવાનું થાય. એટલે પછી વિચારીને બહુ શાંતિપૂર્વક બોલવું પડે. પણ વર્ષાબેને કીધું એવું કશું નથી, હું તમારી જેમ આજીવન વિદ્યાર્થી છું. મને આ બધી જુદી જુદી કેપ્સ જોઈને, દીકરીઓને ટોપી પહેરેલી, એક છેલ્લે સ્વેટર પહેરેલું. અમદાવાદમાં સાચું કહું આટલી સંખ્યા નથી હોતી, આ સત્ય છે. અમદાવાદમાં કારણ કે હમણાં હું કહીશ કે કેમ નથી હોતી અને કેમ હોય છે. મૂળ વાત પર આવું, સમય બહુ ઓછો છે. મારે ફરી પાછો આપ જાણો છો, એક સાહેબ વાઇબ્રન્ટમાં રોકાઈ ગયા છે, પણ હું આવી ગયો છું, પણ પાછું જવાનું છે. એ તો આવે તે જાય, આપણો નિયમ છે. 3 વાતો હું એકદમ સોપાનબદ્ધ કહીશ. સોપાન એટલે ખબર છે ને આપ સૌને? પગથિયા, ક્રમિક 1 2 3 4. ટૂંકમાં તમારા સાહેબ અને મારા મિત્ર આપણે અઢી અક્ષરનું રત્ન કહીએ ને, રત્ન શબ્દમાં અઢી અક્ષર હોય, જે 2 જણને લાગુ પડે. એક આપણા જેને આપણે પ્રેમ કરતા હોય તેને લાગુ પડે, અથવા 2.5 અક્ષર પ્રેમ કે પડે સો પડે એવું કબીરજી કીધું. પણ એવું નથી. સૌહાર્દવર્ય એટલે મિત્ર શબ્દમાં પણ અઢી અક્ષર છે. એ મારા પ્રિય મિત્ર છે, એટલે એમનો સ્નેહ મને ખેંચી લાવ્યો. એટલે મારી વિશેષ જવાબદારી બને છે. 3 પ્રકલ્પ અહીંયા કહેવાશે. જયેન્દ્રસિંહ જાદવ પણ અમારા પરમ મિત્ર છે. કાપડે સાહેબ સાથે તો મેં સાથે નોકરી કરી છે, એક જ ગુજરાત કોલેજમાં. અમે બંને જણા, અને સાગર સાહેબ કીધું એકદમ સાચું છે. એકદમ એન્થુઝિયાઝમ સાથે એટલું બધું કામ કરવાનું, નિષ્ઠા સાથે કામ કરવાનું, 24 કલાક કામ કરવાનું. એટલે એ જિગ્નેશભાઈ, નામમાં ગુણો હોય. ઈશ્વર આપણું નામ છે ને ખાલી કોઈ નથી પાડે. ઈશ્વર એનામાં બેસે તે વખતે અને કોઈ આપણું નામ પાડે. એ વખતે આ નામ નથી પડતા. તમે જુઓ, નરેન્દ્ર, એક નરેન્દ્ર ક્યાં, આજે બીજા નરેન્દ્ર ક્યાં. ધીરે ધીરે આમ તમે ચેક કરજો. મારો તો ઇટમોલોજી, નિર્વચનનો એવો વિષય છે, એટલે મને એ સંશોધન ગમે. તો 3 વાતો છે. એક સૌથી પહેલા સાહેબ કરવાના છે વોકેશનલ વિભાગ, વ્યવસાયલક્ષી શિક્ષણ. 5% છે દેશમાં. કેવી રીતે 50% સુધી જવું કે 100% જવું? પછી દીકરીઓ બેઠી છે, એટલે કેટલું બધી જવાબદારી પૂર્વક બોલવાનું. કારણ કે આ તો પાકશાસ્ત્ર પણ એમની સાથે, સંસ્કાર કેન્દ્ર પણ એમની સાથે, સંસ્કૃતિ પણ એમની સાથે, સભ્યતા પણ એમની સાથે, જીવનના આદાન પ્રદાનના મોટા ભાગના પડાવ એમની સાથે. સાચું જીવન ઘડતર તો તમે કરી રહ્યા છો. એટલે વોકેશનલની વાત સાહેબ કરવાના છે. બીજી જે એકેડેમિક વાત છે એ જયેન્દ્રસિંહ જાદવ સાહેબ કરશે. મારે વાત કરવાની છે એ
ભારતીય જ્ઞાન પ્રણાલી. આ ભારતીય જ્ઞાન પ્રણાલી છે શું? સૌથી પહેલા થોડીક વાત આપણા વારસા માટે કરી. અત્યારે સમય બદલાઈ ગયો છે. આ 5% શબ્દ છે ને, દુખે છે, ઊંચે છે, આપણે ખૂંચે. 5% વ્યવસાય મળે તો ભણવાનો મતલબ શું? આટલી બધી સંખ્યામાં દીકરીઓ કેટલા વાગે જાગી હશે, બધી જ પ્રક્રિયાઓમાંથી પસાર થઈને બસ શોધીને કે સાયકલ કે સ્કૂટી કે સ્કૂટર તમામ પછી અહીં પહોંચી હશે. આ તો નૈતિક છે પાછું, અને એ અરવલ્લીની ગિરિમાળામાં. તો આને કેવી રીતે પહોંચી હોય? તો મિત્રો 25 વર્ષ આપણે આઝાદી થઈને ત્યારથી આપણે અંગ્રેજોએ અનેક પ્રકારે પછ્યા. એ બધા પડતા નથી, પણ 25 વર્ષ આપણા ખેતીને સજ્જ કરવામાં ગયા. મેં સુંદર બટાટાઓની ખેતી માર્ગમાં જોઈ, મજાનો પ્રવેશ છે. બીજા 25 વર્ષ પાછા આપણે એટલી ખેતીથી નહીં થાય, ઉદ્યોગ પણ સાથે જોઈએ, એટલે ઉદ્યોગ સાહસિકતા માટે આપણે 50 થયા. ત્રીજા 25 વર્ષ પાછું આપણે જમાના પ્રમાણે આઈટીમાં ગયા. એને નહીં ખાલી નાગનોડિયાના ખેલ, મદારીના ખેલ જોવાથી નહીં ચાલે જીવન. હવે દોરડાવાળું માઉસ પણ પકડવું પડશે, અને આપણે આઈટીમાં ખૂબ જ આગળ વધ્યા. 75 વર્ષ ગયા. હવે નજીક 25 વર્ષ છે. હમણાં જ 75 વર્ષ આપણે એવું કહે છે ને, હજી તો 75 લખીએ છીએ બધે. આગામી 25 વર્ષ ભારત દેશના યુવાનોના છે. સાહેબે હમણાં જ કીધું કે 35 થી શરૂ કરીને 55 સુધીની ઉંમરવાળા મેજોરિટી પૂરા વિશ્વમાં સૌથી વધારે સંખ્યા હોય એવા ભારતીય યુવાનો છે. અને માટે આગામી 25 વર્ષ છે એ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશનના છે. બેસી રહેવાથી કશું નહીં થાય. કંઈક ને કંઈક શોધવું પડશે, કંઈક ને કંઈક કામ કરવું પડશે, કંઈક ને કંઈક ઉજાગર કરવું પડશે. મારું આ પૃથ્વી પર આવવાનું, એમાં પણ ભારતમાં આવવાનું, એમાં પણ ગ્રોથ એન્જિન એવા ગુજરાતમાં જન્મવાનું, એમાં પણ આવી સુંદર ગિરિમાળાઓમાં, અદ્ભુત વાતાવરણમાં, પ્રકૃતિના સાનિધ્યમાં, વિધાઉટ પોલ્યુશન, કોઈ પણ જાતની રોકટોક વગર આવા સુંદર અદ્ભુત વાતાવરણમાં ભણવાનું. તો મારો આ વિદ્યાર્થી કાળ વ્યસ્ત રહેવો જોઈએ, એ વ્યર્થ ના જવો જોઈએ, નિરર્થક ના સાબિત થવો જોઈએ. આપણે બીએડના સ્ટુડન્ટ હોઈએ કે વિલિયમ કે વાણિજ્યના હોઈએ, તો મૂળ વાત એ છે કે આ 25 વર્ષ હવે આપણે કેવી રીતે સજ્જ કરીશું, એન્ટરપ્રિન્યોરશિપમાં કેવી રીતે પ્રવેશ કરીશું, એ વાત તો સાહેબ વોકેશનલમાં કહેશે. પણ મારું કર્તવ્ય એ છે કે મારે તમને ઊભા રહેતા શીખવવું પડશે. ચડતી પડતી ભરતી કોડ તેજ છાયા દુઃખ સુખ રાગ દ્વેષ દ્વંદ ઈર્ષા અસૂયા ક્રોધ અનેક જાતના હર્ડલ્સ, આપદા, સંકટ, મુશ્કેલી, તકલીફો, આ જાતના અવરોધો, આ બધાની વચ્ચે મારું વિદ્યાર્થી કર્મ કરવું હોય તો હું કેવી રીતે એમાંથી બહાર નીકળું? અને એના માટે મને કોણ મદદ કરે? તો મારે મારી ભારતીય સંસ્કૃતિ મને મદદ. અને એટલે એનું નામ આપણે IKS આપ્યું છે, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, ભારતીય જ્ઞાન પરંપરા. ભારત શબ્દમાં જ આપ જાણો છો, ભા એટલે તેજ અને રત એટલે વ્યસ્ત. જે 24 કલાકમાં હજારો વર્ષો પહેલા જો ઋષિ મુનિઓ સતત તેજયુક્ત તપયુક્ત આપણા વેદોમાં ઓતપ્રોત હતા, એટલે સમય ન લેતા સીધો ભગવદ ગીતા પર આવું. પણ તે પહેલા આપણે આનો ભદ્રાહા કર્તવ્યંતુ વિશ્વદા વેદથી શરૂ કરીએ છીએ. પૂરા વિશ્વમાંથી મને ઉત્તમ વિચારો મળી ગયો. સંસ્કૃતમાં તો એક સુંદર વાક્ય છે, લાઈફ ટાઈમ યાદ રાખવો જોઈએ કે અજર અમરવત પ્રાજ્ઞ વિદ્યામ ચ અર્થમ ચ સાધે. માણસ અજર અમર નથી, પણ તેને અજર અમર હોય એની જેમ આ પૃથ્વી પર બે જ વસ્તુઓની સાધના કરવી પડે. અને એમાંથી એકની થઈ ગઈ બહુ જ થઈ ગઈ, અત્યંત ઉપયોગી. અજર અમરવત પ્રાજ્ઞ વિદ્યામ ચ અર્થમ ચ સાધે. કાં તો વિદ્યા પ્રાપ્ત કરો, કાં તો ધન પ્રાપ્ત કરો. આપ જાણો છો આ બે સિવાય બીજું બધું ગૌણ છે, બધું એમાં ભળેલું છે. અત્યંત ઉત્કૃષ્ટ મેધાવીપણાને પ્રાપ્ત કરો, કાં તો અત્યંત પૈસાદાર થઈ જાઓ તો તમારી સામે સર્વ સુલભ થઈ જશે.
ત્રીજી વાત આપણે કહીએ છીએ કે નહીં જ્ઞાને સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. આ ભગવદ ગીતાના 4થા અધ્યાયનો 38. સંસારમાં જ્ઞાન જેવું બીજું કશું જ નથી. હજુ આપણે એવી વાત પણ કરીએ છીએ વસુધૈવ કુટુંબકમ યત્ર ભવતી વિશ્વ એક નીડમ. આપણે તો પૂરા વિશ્વને વસુધૈવ કુટુંબ G20 માં જોઈએ આપણો લોગો જે હતો, પૂરું વિશ્વ આપણો ભાઈ છે. કોઈ બહારલે પાકિસ્તાની નથી, કોઈ અફઘાનિસ્તાન નથી, કોઈ ચાઇનીઝ નથી, કોઈ જાપાનીઝ નથી, બધા જ આપણા ભાઈઓ છે. વસુધૈવ કુટુંબ. આ પૃથ્વી એક કુટુંબ છે. એ આપણી ભારતીય જ્ઞાન પરંપરા છે. અને એટલે યત્ર ભવતી વિશ્વ એક નીડમ, જ્યાં આખું વિશ્વ એક માળો બની જાય, નીડ ઘોંસલા બની જાય. હજુ એનાથી આગળ જઈએ તો આપણે એમ કહીએ અસતોમાં સદ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માય અમૃતમ. અસત્ય તરફથી સત્ય તરફની આપણી દોડ છે, મૃત્યુથી અમરત્વ તરફની આપણી ગતિ છે. અને વળી પાછા આપણે હમણાં જ દીપ પ્રાગટ્ય કર્યો છે તમસોમાં જ્યોતિર્ગમય. આ તમસ કયું તમસ છે જેનાથી હું વોકેશનલમાં લેટ પડું છું, મને એન્ટરપ્રેન્યોરશિપમાં તકલીફો આવે છે? એ વાત આપણે ભગવદ ગીતા દ્વારા જાણીશું. લોકો વાતો બહુ સરસ કરે છે. હું ઘણીવાર કહેતો હોઉં છું કે વેદોથી લઈ વેગ સુધી અમે ભણીશું છેક સુધી. વેદોથી લઈ વેગ સુધી. બીજી વાત પણ આપણે કરીએ છીએ ઉપનિષદથી ઉપગ્રહ સુધી જઈશું. હમણાં જોયું આપણે ચંદ્રયાન-3 અને ગઈકાલે જ તો આપણું આદિત્ય L1 સીધું જઈને ઉભું રહી ગયું છે, જેને પૃથ્વી કે ચંદ્ર પણ એનું પડછાયો પાડી શકતું નથી. તો ઉપનિષદોથી ઉપગ્રહ સુધી આપણે પહોંચી ગયા છીએ. અરે ગુરુકુલથી ગુડ ગવર્નન્સ. ગુરુકુલમાં બિચારા વિદ્યાર્થીઓ આવી ચટાઈમાં બેસતા વટવૃક્ષ નીચે ભણતા, આજે ગુડ ગવર્નન્સ એસીમાં આપણે ભણી રહ્યા છીએ. સુંદર માઇક્રોફોનથી પહોંચી રહ્યા છે. સવારમાં કાળી સ્લેટમાં ધોળો રંગ પૂરીને આપણે શરૂ કરીએ છીએ. આ કાળી સ્લેટ છે, તે કરીને ધોળી સ્લેટ થઈ છે. તો એ કાળી ધોળી સ્લેટ 24 કલાક આપણી સાથે છે. એટલે ગુરુકુલથી ગુડ ગવર્નન્સમાં પહોંચી ગયા. હજુ ઓર વાત છે, ઓમકારથી AI સુધી પહોંચી ગયા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ઓમકાર આવું ચોક્કસ નાદ આપણને શીખવે છે, એ પણ થઈ ગયું. અરે હજુ એનાથી આગળ પહોંચી ગયા આપણે ચર્ચા અને ચરવણાથી ચેટ જીપીટી સુધી પહોંચી ગયા છીએ. પહેલા ચર્ચા કરતા, હવે સીધા ચેટ જીપીટીમાં નાખી દઈએ છીએ. ચેટ જીપીટી જાણો છો ને? એક લેક્ચર એવું રાખવો રહેશે, ચર્ચાથી ચેટ જીપીટી. એ શું છે? આ અંતરિયાળ વિસ્તારમાં તો તમારા માટે બહુ મોટી જ્ઞાનની પરબ થઈ જાય, એ જ્ઞાન કૃપા બની જાય. તો આ બધી વાતો તો આપણે કરીએ છીએ, પણ ભારતીય જ્ઞાન પરંપરા શું છે? તો મિત્રો, ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ છ ગુણોને વેદોથી લઈને આજ સુધી લઈ આવે એનું નામ આપણી ભારતીય જ્ઞાન પરંપરા છે. એક જર્મન વિદ્વાન યાકોબીએ પોતાના દાસ રામાયણમાં એક સરસ વાત કરી છે કે વેદોમાં એક વખત પાણી નામના અસુરો ઇન્દ્રની ગાય ચોરી ગયા. એને શર્મા નામની એની એક સ્વાની, એટલે આપણે જેને કૂતરું, ફિમેલ ડોગ, એ શોધવા ગઈ. અને અનેક લાલચ આપવા છતાં એ ક્યાંય જરાય ડરી ગભરાઈ નહીં કે એની અંદર કોઈ પણ સંજોગોમાં ભેળવાઈ નહીં. અને બધા પાણીઓને શોધી અને પાણીઓને એકદમ બરાબર એલર્ટ કરી અને ગાયો શોધીને પાછી કરી. આ વૈદિક વાત એ ધીરે ધીરે સંક્રાંત થઈ રામાયણ કાળ. આપ જાણો છો કે સીતા માતાનું હરણ થયું, એને શોધવા આખો સમુદ્ર લંઘન કરીને હનુમાનજી પેલે પાર ગયા. જો એક આખો વેદકાલીન યુગ, બીજો યુગ સીધો રામાયણનો આવે છે. એ જ્ઞાન અહીંયા સંક્રાંત થયું. આ ભારતીય પરંપરા છે, આપણને કોઈક ને કોઈક રીતે પહોંચાડે છે. હજુ ત્રીજો યુગ આવશે, એ છે કાલિદાસ વગેરે અતિ આધુનિક સમયમાં. સંસ્કૃત વાળા મારા ભણે છે, તે બધું મેઘને દૂત કરીને
એણે પોતાની વિલેહી પત્ની યક્ષિણીને સંદેશ પહોંચાડ્યો। હવે ધીરે ધીરે તમારા ફિલ્માંકનમાં, ફિલ્મોમાં પણ કોઈ કબૂતર, કોઈ શ્વાન, કોઈ મરકટ એના દ્વારા સંદેશો લઈને પછી ગીતો બનતા હોય છે। આપ સૌ જાણો છો, હું કહેતો નથી, જા 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 વગેરે। તો ઇન શોર્ટ, ભારતીય જ્ઞાન પ્રણાલી વેદોથી લઈને આપણી વેબ સુધી પહોંચી ગઈ એ આ ચાર જ વસ્તુથી યથાર્થ થાય છે। પણ મારા વિદ્યાર્થીઓને જો વચ્ચે બગાસ આવે તો મારો લેક્ચર નકામો કહેવાય, એટલે થાક લાગે તો સવારથી ગમે તેટલી ઊંઘ હોય ને જો હાથ લવડે મૂકે તો આઈ એમ યુઝલેસ। એને તેજસ્વી, તપસ્વી, તત્પર બનાવવો પડે। સાહેબે કીધું ભારતીયતા એ એમાં છે। એટલે રવિન્દ્રનાથ એવું કહેતા હતા કે ભૂલો થાય તો વાંધો નહીં, ભૂલોને આવતી રોકવા મારા મનના બારીબારણા બંધ કરી દો તો સત્ય ક્યાંથી આવે? ના આવે। હવે આ ભારતીય જ્ઞાન પ્રણાલીમાં આપણે વેદોને નથી જોતા, એનો એક આખો દિવસ થાય, લેક્ચર ના થાય। વેદોથી અહીં સુધી પહોંચવા ઉપનિષદોમાં બીજા 2 દિવસ થાય। આખી સિસ્ટમ હમણાં હું માર્ગમાં સાહેબ સાથે વાત કરતો હતો કે ભારતીય જ્ઞાન પ્રણાલી શું છે, આપણે સાહેબ પણ જાણે છે। પછી પાછા આપણે રામાયણ અને મહાભારતમાં અને પછી પુરાણોમાં આવવું પડે અને પછી ધીરે 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 આપણે ભગવદ્ ગીતા સુધી અથવા આજના આધુનિક સાહિત્ય સુધી આવવું પડે। ભગવદ્ ગીતા ભારતીય જ્ઞાન પ્રણાલીમાં ગ્રંથ તરીકે મને અને તમને કેવી રીતે ઉપકૃત કરી શકે? આપણી પાસે, આપણે કહીએ મારી પાસે વેદો છે, કેવલા ભો ભવતી કેવલા, એકલો ખાય છે તે પાપ ખાય છે, ચરણ વૈ મધ બિંદતી, ચરણ સ્વાદ ઉલુંબરમ। આવી સરસ વાતો કરીએ છીએ। જે ફરતો રહે, આપણે તો કહીએ કે ફરે તે ચરે, બાંધ્યો ભૂખે મરે। તો ફરે એટલે શું ફરવાનું, ક્યાં ફરવાનું? આ તો વૈદિક વાત છે। પણ એ બધી વાતોને આજે એક નાનકડા લેક્ચર રૂપે ખાલી ભગવદ્ ગીતાના 10 જ ઉદાહરણ દ્વારા આપણે જોઈ છે। સમયના અભાવે આપણે બહુ નથી લેતા। ભગવદ્ ગીતા આપ સૌ જાણો છો કેવા પ્રકારનો ગ્રંથ છે? તો એક અત્યંત દુઃખી થયેલો અર્જુન, નાસીપાસ થઈ ગયેલો, સંતપ્ત થઈ ગયેલો, મારા ગુરુજનો, મારા પિતામહ, મારા દ્રોણ, કૃપાચાર્ય, મારા કાકા બાપાના ભાઈઓ, એમને મારીને મારે પાછું રાજ્ય કરવાનું। આ અત્યંત નાસીપાસ થયેલી ભૂમિકામાં ભગવદ્ ગીતા શરૂ થાય। એનો આરંભ કેવો છે? તો નિર્બળ, દુર્બળ, હતાશ, નિરાશ, અન્યમનસ્ક, શૂન્યમનસ્ક, થાકેલો, ભાંગેલો, બેઠેલો અર્જુન છે। એમાં કેવી રીતે પ્રાણ પૂરવા? અઘરું છે। પુસ્તક નથી, લેક્ચર નથી ભર્યો, મિત્ર નથી, કોઈએ વોટ્સએપ નથી કર્યું, આઈએમપી તો સાહેબ આપતા જ નથી, બરાબર? એવરીથિંગ ઇઝ લોસ। અને સવારે તો પરીક્ષા છે, પછી બસમાં 7 વાગ્યાની બેસી ગયો છું, અને 10 મિનિટમાં સાગર સાહેબ કે પ્રશાંત અમારા મળી જાય કે અમૃતભાઈ મળી જાય કે કોઈ પણ અધ્યાપક મળી જાય, અને એવી કઈ ગીરી ગુરુચારી કેવી ટિપ્સ આપી દે કે આમાં તો હતો તો લખ છે, આવું છે। બીજો એક પ્રશ્ન એવો થવો જોઈએ તમને કે 700 શ્લોકોની ભગવદ્ ગીતા, હું તમને કલાક બોલું તો હમણાં થાક લાગે, તો આ 700 શ્લોક વિસ્તારથી કહેવાવાળા કૃષ્ણએ અર્જુનને ત્યાં કેટલા કલાક સમય લીધો હશે? અગત્યની વાત છે। અને એ બધું સમજીને છેલ્લે નાસીપાસ થયેલો અર્જુન અંતે તો શું કહે છે? સર્વધર્માન પરિત્યજ્ય મામ એકામ શરણમ, રેડી, આઈ એમ રેડી ફોર ફાઇટ। તો એવું કયું અમૃત એમાં રેડ્યું, એવું કયું ઊંજણ ઊંજ્યું, એમાં એવી કઈ શક્તિ ભરી, એમાં એવો કયો ઉત્સાહ ઉમેર્યો, એમાં કઈ લાગણીના એને સ્પંદનોને જગાડ્યા, અને એમાં કેવું કૌતુક ઊભું કર્યું કે અર્જુન આજે પણ સૌ માટે ઉત્સાહ, પ્રેરણા, મોટિવેશન અને ઓન ધ વે ફોર, અથવા લાઈક અર્જુન એ આપણા માટે હર હંમેશ માટે ચોક્કસ પ્રકારનું જીવન પાથે છે। એક જ નાનકડો શ્લોક લેતા છીએ। મેં કીધું એમ કે ભગવદ્ ગીતા એ 3 વસ્તુઓનો સંબંધ
કર્મ, ભક્તિ અને જ્ઞાન. કર્મ કરવું પડે, ભક્તિ કરવી પડે. સાદું ઉદાહરણ લઈએ તો કર્મ એટલે બીજ. હું વાવું કોઈ ગિરિમાળાના ખૂણામાં કે સરસ બાર ઉપવનમાં આ સરપંચશ્રી વૃક્ષારોપણ કરતા હશે એમ કોઈ બીજ રોપણ કરું તો એ તરત ને તરત વૃક્ષ, છોડ ને વૃક્ષ ને કેરી આવે એવું ના થઈ જાય. પછી મારે એની ભક્તિ કરવી પડે. રક્ષણ, પોષણ, ખાતર, પાણી, બાળ, કાંટો, ચારે તરફ જોવું, શિયાળો, ઉનાળો, તાપ, ગરમ બધું જોવું પડે. અને છેલ્લે જ્ઞાન થાય એવી રીતે ફલ પ્રાપ્તિ થાય. તો અર્જુનમાં ઉત્સાહનું બીજ ઉમેર્યું. ધીર એ કર્મ છે. એણે ભક્તિપૂર્વક આ વાત સ્વીકારી અને એ હતોત્સાહ હતો એની જગ્યાએ એકદમ ઉત્સાહપૂર્વક થઈ ગયો. એ આપણું ફળ છે. એકદમ નાની વાત છે. એને અનેક વિદ્વાનોએ, હજારો લોકોએ વાત કરી. ભગવદ ગીતા વિશે વિદ્વાનો શું કહે છે જોઈએ ને તો ખાલી 2-3 મોટિવેશન છે. ગાંધીજીએ એવું કીધું કે મને જન્મ આપનારી માં મૃત્યુ પામી અને ચાલી ગઈ, પણ સંકટ સમયે હું મારી બીજી માતા ભગવદ ગીતા પાસે ગયો અને મારા બધા જ સંશયો દૂર થઈ ગયા. કેવી માતાની ગરજ સારા એવો ગ્રંથ છે. ત્રીજી વાત, વિનોબાજી એવું કહેતા કે મારું શરીર છે એ માના દૂધથી પોષાય, પણ મારું હૃદય અને બુદ્ધિ એ ભગવદ ગીતાથી પોષિત થાય છે. શરીર સૌષ્ઠવ તો માં બાળક દૂધ, આ કેમ આવતું બોલો છે કેટલાક ભીમ જેવા શરૂઆત છે. તો એ તો માના ઉદરથી આપણે જન્મ લઈએ ત્યારે આપણો જેનેરિક જીન્સમાં વારસો, પણ મન, બુદ્ધિ અને હૃદયને પોષિત કરવા માટે ભગવદ ગીતા છે. હેનરી ડેવિડ આપણે જાણીએ છીએ બધા નામ. ના હોય તો હવે તમારી પાસે ગૂગલ છે, ચેટ જીપીટી છે, ગૂગલ બાર્ડ છે, ઢગલાબંધ એવા ઉપકરણો છે કે હવે એક અક્ષર, વર્ડ માત્ર પણ સાર્થક છે. તમારા નામમાં જે અક્ષર આવે ખાલી એમ આવે એમ નાખીને સર્ચ કરો, જો હમણાં કેટલી હારવાળા છે, ઢગલાબંધ. એટલે હું ઘણીવાર છોકરાઓને મજાકમાં કહેતો હોઉં છું કે ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ બટ એજ્યુકેશન થી લડશે. આ 3 તો છે જ છે, પણ એની જોડે એજ્યુકેશનને જોડવું પડે. ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ ત્રણેય બહુ જ મોટા અત્યારે સમૂહ છે. નાના કહી શકો. કોઈ એવો માણસ નથી કે કલાક આની સામે જોયા વગર બેસી રહે. અડધા કલાકે જોવું પડે અંદર કઈ આવ્યો છે, ધન, જ્ઞાન, સમાચાર, મિત્ર, ઘરથી, બહારથી, બીજું આનંદદાયક, બધું જાતનું આવે છે. પાછું સાફે કરવું પડે. તો આ બધી વસ્તુઓમાં એટલે હેનરી ડેવિડ એવું કહેતા, હેનરી ડેવિડ થોર એનું નામ બોલતો આવું છે કે મારા જીવનનો કોઈ પણ પ્રશ્નનો ઉત્તર જ્યારે મને મૂંઝવે ત્યારે હું આ એક નાનકડી ભગવદ ગીતા પાસે જતો અને બધા સંશયો દૂર થઈ જતા. એમર્સન છે, વોરન હેસ્ટિંગ્સ છે, જે અહીંયા આવીને આપણી પર રાજ્ય કરી જાય એવા બધા લોકો, એ બધાના બહુ બધા ઉદાહરણો વાંચતો નથી. પણ એક લોકમાન્ય તિલકની નાની વાત છે એ આપણે સમજવાની છે. લોકો શું કરે છે, ભગવદ ગીતાને પૂજે છે, વખલામાં મૂકી રાખી છે, અંદર કબાટમાંથી કાઢતા જ નથી. અરે એને વાંચવા જેવી છે, એને વ્યવહારમાં ઉતારવા જેવી છે, એને અનુરૂપ થવા જેવું છે. એ ચાંદલા કરવાનો ગ્રંથ નથી. એટલે લોકમાન્ય એવું કહેતા કે ગીતા મોક્ષનું શાસ્ત્ર નથી. આવું 15મો અધ્યાય કરી તો પૂજી ગયા ને એટલે હવે મોક્ષ થઈ જશે. અરે ભાઈ, ભગવદ ગીતા મોક્ષનું શાસ્ત્ર નથી. એ કર્તવ્ય અને અકર્તવ્યનો સાર સમજવાનું શાસ્ત્ર છે. મારે શું ન કરવું અને શું કરવું છે એનો આ ગ્રંથ છે. એવા 10 ઉદાહરણ આપી દઉં વધારે. સૌથી પહેલા અધ્યાયમાં અર્જુનને શીખ્યું, આપ જાણો છો, ઝડપથી ચાલીશું. એક નાનકડો શ્લોક છે. ક્લૈબ્યમ માસ્મગમઃ પાર્થ એતત્વૈન ઉપપદ્યતે. ગુજરાતી કરું છું તરત. શુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્વત્વા ઉત્તિષ્ઠ પરંતવ. હે પરંતવ,
અર્જુનના 14 નામો ભગવદ્ ગીતામાં જુદા જુદા ભગવાને આપ્યા છે. હે પરમ તપસ્વી ક્લૈબ્યમ ક્લૈબ્ય એટલે શું? ક્લૈબ્યમ સ્મરમઃ પાર્થ. હે પાર્થ, તું દુર્બળતાને છોડી દે, તું બાપડો, બિચારો, કાયર, નાસીપાસ નથી, ઊભો થા. એ પાંડુરંગ શાસ્ત્રીજીનું સુંદર નાનકડું ભાવગીત પણ મને યાદ છે. ઊભો થા, કામે લાગી જાય, એવા શબ્દો છે. રડતો ના ઊભો થા, કામે લાગી જા, તકદીરનો ભરોસો ના, તું તકદીર બની જા. મારે માર્ક્સ લાવવા હોય તો એક સાહેબ ભણાવે એટલે મને માર્ગદર્શન મળી ગયું, પછી જો હું ઘેર બેસી રહું તો ના થાય. ઘોડાને હું તળાવે લઈ જઈ શકું, પાણી ના પીવડાવી શકું, પાણી તો સ્વયં પીવું પડે. તો એ તમારે જાગી જવું જોઈએ. એટલે અર્જુનને સૌથી પહેલા તમારામાં જ્યારે મુશ્કેલી આવે, સાહેબ મને માર્કમાં જ કીધું હતું કે છોકરાઓને શું આજે કહેવાનું છે, તમે બહાર નીકળશો, સાહેબ માર્કશીટ આવી ગઈ, નોકરી નથી, મમ્મી ના પાડે છે ભણી જવાનું, ફિક્સ છે ઉત્તર ગુજરાતમાં, સગાઈ માટે ભણું છું, મારા બે છોકરા બીએડમાં આવેલા, હું બીએડનો પ્રિન્સિપાલ રહેલો, બદલસવાડીમાં મારા નામે પત્ર આવી ગયો કે બીએડના પ્રિન્સિપલ ડોક્ટર મહેશ પટેલ યુ શુડ પ્રિન્સિપલ આજથી સંભાળો. ત્યારે મોબાઈલ નહોતા, 2005માં તો ઇનકમિંગ આઉટગોઈંગ 4 રૂપિયા લાગે. આપણે હતા નહીં, શું કરવા રાખે, જરૂર નથી, તમે હું મોબાઈલ છે, મજા આવતી, આનંદ હતો. તો 2-3 વાર કાંતિ કરી એક છોકરો હતો, મને કે સાહેબ આ મગજમારી એટલે કરું છું કે મારા બાપા પાસે બહુ પૈસા હે ને બહુ જમીન હે, પણ મારી હવે નહીં થતી. અને મેં કીધું તારું નામ તો કાંતિ છે, અરે પણ એ બધું નથી ચાલતું યાર. તો મેં કીધું શું કરવાનું, કે ગમે એ કરો પણ ફર્સ્ટ ક્લાસ તો આપણો જોઈએ, હું તમારે જે કામ હોય કરી દઈશ. મેં કીધું મારા નથી કરવાના, આના કરવાના છે, હું બહાર કરવાના બોલું. એટલે સાહેબે કીધું કે ભાષા છે ને એને બોલી છે એમાં મજા આવે. તો ઉદાહરણ આપું, પહેલા બેબી સ્ટાર્ટ થતો ને ત્યારે દીકરીને સાસરે જો ભૂલથી દીકરો જતો રહ્યો હોય તો એની જોડે વાત ના કરાય, ત્યારે તો ડેન્જર જમાનો છે, જાણો છો બધું, એમટીઆર ઓન વી લાઈવ ફેસબુક ફ્રેન્ડશિપ બધું ઓનલાઈન વી આર ઓલસો ઓનલાઈન. તો ત્યારે કેટલી મર્યાદા હતી અને છતાં કેવી આપલે વાતોની હતી. એ ભાષાને બોલીને સુંદર ઉદાહરણ છે, એનું ટ્રાન્સલેશન ના થાય. દીકરીની સગાઈ થઈ ગઈ છે, જમાઈ એક યુવાન આવો ખોટો જુવાન એને ત્યાં ગયો છે, સવાર પડી ગઈ છે, દીકરી પાણીયારે માટલા બીછડી ગઈ છે, પેલો દીકરો બાજુમાં ચોકડીમાં દાંતણ કરી રહ્યો છે. આ જ સમય છે એને જોવાનો, બીજો કોઈ સમય નથી. રાત્રે તો ગોદડું ઓઢીને સુઈ જ જવાનું. આપણી જેમ વાત કરવા નથી, અંદર ચેટ જીવી. અને સાહેબ સુંદર પંક્તિ છે કે દીકરી કેવો સરસ એક પછી આ કહે છે કે હું પાણીયારે ઊભી વાલીડા, તું ચોકડીમાં દાંતણ કરતો. કેટલી સુંદર વાત છે. હું પાણીયારે ઊભી વાલીડા. આ જે વાલીડા શબ્દ છે ને એમાં જે સ્નેહ છે, એમાં જે ભાવ છે, એમાં જે લાગણી છે, એમાં જે ઐક્ય છે. અને તું ચોકડીમાં દાંતણ કરતો તો પણ જોઈ લેતો હતો કે આ મારા જીવનનો આખી આ બનવાની છે, શું કરે છે. અને એ વિછળતી તો માટલા, પણ અંદરનું માટલું વિછળતું છે, પાણી ત્યાં છે. આ જે અદ્ભુત તરવતર થવાની મજા હોય છે એ ભગવદ ગીતા છે, ઉત્સાહનો દરિયો છે. એટલે અર્જુને એ કહી દીધું કે હે અર્જુન, કાયરતા છોડી દે. નોકરી નથી, ઉત્સાહ નથી, જીવન નથી, પરીક્ષા આપી, બહુ થયું છે, પણ બારી બારણા બંધ ના કરીશ. થઈ શકાય, કરી શકાય, બની શકાય. ઉદ્દિષ્ટ જાગ્રત પ્રાપ્ય વરાન નિવોઢ. સરસ આપણે કહી ગયા ને આપણે, અરે વિવેકાનંદજી આપણે ઉપનિષદમાં મહાવાક્ય આપી ગયા. તો ઉદ્દિષ્ટ ઉભો થા, ઉદ્દિષ્ટ જાગ્રત, જાગી જા. જાગી જાવ એટલે પથારીમાં નહીં, જીવનમાં જાગી જા. મારે નહીં કરવું છે. તો આ બધી વાતો એને કાયરતા માટે કીધી. પહેલી વાત, હંમેશા હર્ડલ્સ આવે તો એનો કોઈનો કોઈ રસ ન હોય. મિત્રો યાદ રાખવાનું, 5 P વચ્ચે આપણે જીવવાનું છે. હંમેશા ઉઠો ને એટલે પ્રશ્ન હોય, પાછું સ્કૂલ જવાનું છે, કોલેજ જવાનું,
બ્રશ કરવાનું છે, ચા પીવાની છે, કાં તો મૂકવાની છે દીકરીઓએ. પ્રશ્ન એટલે શું થાય? પરિસ્થિતિ થાય. કબાટમાંથી દૂધ, એટલે ઠંડુ કબાટ, હમણાં એને શીતખંડ આપણે કહીશું, ફ્રીજ, દૂધ કાઢીશું, હા કરીશું. પ્રશ્ન આવે, પરિસ્થિતિ થાય, પ્રસંગ થઈ જાય, પછી પાછું ઊભો થઈ જાય. અને એ બધું જ તમે એકલા ના કરી શકો, પબ્લિકલી કરવું પડે. એ બધું કરીને તમારે ક્યાં આવવું પડે? કાં તો તમારા ગુરુ પાસે, કાં તો તમારા માતા પિતા પાસે. ગુરુ માતા પિતા પતે એટલે સોસાયટી શરૂ થાય, પડોશી, પછી ગલી શરૂ થાય, પછી ગામ શરૂ થાય, પછી તાલુકો, જિલ્લો, રાજ્ય અને રાષ્ટ્ર અને વિશ્વ. આપણે મોહિત પાંડેનું સમાચાર સાંભળીએ, આખા ભારતમાંથી 3000 અરજીઓ હતી અને એમાંથી રામ મંદિરની 24 તારીખે સ્થાપનામાં એક મહાન યુવાન, તમારા જેવો તેજસ્વી, તપસ્વી, તત્પર, કાર્યરત એક મોહિત પાંડેને કેમ સિલેક્ટ કરે? શું તપ કરીને એ ભગવદ ગીતા છે. પ્રશાંતભાઈ જોડે તમે ખજાનો છે, જાણો છો, મજા પડશે. આખો આર્ય સમાજ સાક્ષાત્કાર થશે. અમે સેમિનારોમાં ભણીએ છીએ, આનંદ થાય, અદ્ભુત. એમ જેના હાથ તત્વ સંસ્કૃત એવો વાર્તાલાપો કરે તો મજા પડે. પહેલું ઉદાહરણ ઝડપાથી. બીજું, સ્વધર્મે નિધનો સંયમ. આ સ્વધર્મ છે ને, અત્યારે મને યુવાનો માટે ખાસ કહેવાનું છે. સ્વધર્મ એટલે કયો ધર્મ? કોઈ કહેશે હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, પારસી ધર્મ, ઈસાઈ ધર્મ. કયો ધર્મ? મારો એટલે પણ કયો? મારો એટલે કોઈ એક, એટલે આ એક શબ્દમાં કહેશે કયો? અમારા અમિત સાહેબ કહે છે કે મારી ફરજ, મારું કર્તવ્ય. હજુ હું થોડુંક ઉમેરું છું. પ્રવાહ પ્રાપ્ત જે કર્મ છે એ મારો સ્વધર્મ છે. તમે અત્યારે શું કરવા આવ્યા છો? ભણવા. 3 વર્ષ મારે આંખ બંધ કરીને અનેક ફ્રેન્ડ્સ હશે, અનેક ફિલ્મો હશે, અનેક રંગીન દુનિયા હશે, અનેક સંગી હશે, પણ જો હું મારું કર્તવ્ય નહીં કરું તો મારી ભારતીય જ્ઞાન પ્રણાલીની ભગવદ ગીતા મને ઊભો થવાનું કહેતી હતી, એની જગ્યાએ આડે માર્ગે મારી રહેશે. સ્વધર્મે નિધનમ. અર્જુનનો ધર્મ એ હતો, તું આ બધું બંધ કર, આ તો બધા મરેલા છે. માતા પિતા, ભાઈ, કાકા, પિતામહ, ગુરુ, આ બધા નિમિત્ત માત્ર ભવસવ્ય સાચે. યુ નાઉ બુદ્ધિસ્ટ, તું ઊભો થઈ જા, આ તારો સ્વધર્મ છે. આમ બેસી જવાનો અને રોદડા રોવાનો સ્વધર્મ નથી. તમારો સ્વધર્મ પણ જમાના સાથે કદમ મિલાવવાનો છે. અંગ્રેજી વિશ્વના દ્વાર છે. બે ઉદાહરણ વચ્ચે આપ્યું. જો ટાગોરની ગીતાંજલિનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન ના થયું હોત તો ક્યાંથી અમને નોબેલ પારિતોષિક મળે? જરૂર છે, હું અંગ્રેજીની નિંદા નથી કરતો, એનો પક્ષ પણ નથી લેતો, અને ઝડપથી આપણે એમાં ઉતરવું પણ નથી કે આ ખરાબ છે, આ સારી છે, મારી ગૌરવ માતૃભાષાનું ગ્રહખંડ નથી. ઇન શોર્ટ, અંગ્રેજી શીખી લો, સંસ્કૃત તો તમારા વારસામાં છે, જ્ઞાન પ્રણાલીમાં છે, હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે, અને ગુજરાતી આપણું ગૌરવ છે, આપણી અસ્મિતા છે. કેમ કે મને સ્વપ્ન ગુજરાતીમાં આવે છે. હું ગમે તેટલું સંસ્કૃત બોલું તો રાત્રે સ્વપ્ન તો ગુજરાતીમાં આવે. મારા મિત્રો મને ગુજરાતીમાં જ રાત્રે સ્વપ્નમાં વાત કરે છે. એટલે મારો બોલેલ ગુજરાતીનો વારસો અખંડ છે, શાશ્વત છે અને ઉપાસવા જેવો છે. બીજું ઉદાહરણ એક ટાગોરજીનું, અને બીજું ઉદાહરણ નાનકડું પણ સરસ મજાનું કે આપણા સ્વામી વિવેકાનંદ ધર્મ પરિષદમાં ગયા. પ્રકાંડ વેદાંતના પંડિત સંસ્કૃત થાળી સંભાષણ કરે. જો એ 3.5 કે 4 કે 4 મિનિટ અંગ્રેજીમાં ના બોલ્યા હોય, બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ નું સંબોધન પૂરા વિશ્વને ક્યાંથી લાગુ પાડી શકાય? માટે પણ અંગ્રેજી જરૂરી છે. આપણું છે એ આપણા બાપનું છે, પણ બીજું છે એ એડપ્ટ તો કરી જ લેવાનું. એ મારે માર્કેટમાં જવા માટે એ જરૂરી છે, અને માટે એ સ્વધર્મ ભૂલતા નહીં. બધી ભાષા શીખી લો, બધી કમ્પ્યુટરની બાઇનરી ભાષા શીખી લો, ઈમેલ શીખી લો, એટિકેટ શીખી લો, તમામ વસ્તુઓ તમારા આ નાના સંગણકમાં છે એને શીખી લો, જાગી જાઓ અને ચાલે નહીં. ત્રીજું, ઝડપથી સાહેબે મને ચિઠ્ઠી મોકલી દીધી છે. નહીં જ્ઞાની સદૃશમ પવિત્રમ વિદ્યતે. જ્ઞાન છે ને એ મિત્રો અમૃત છે, એ ઉત્સાહ છે, એ 24 કલાક ગુંજણ કરતું આપણું જીવનનું પાઠ્ય છે. માટે 4
અધ્યાય 4 અને 38 શ્લોક નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. છઠ્ઠું એક છે આશ્વાસન શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. હું ગમે તેટલું કરું પણ જો શ્રદ્ધા જ ના હોય તો આમ કરું તો પછી એમ કહું કે આ નહીં થાય. હા તો પછી શ્રી કૃષ્ણ શરણમ જવું પડે, અંતે તો ત્યાં જવું પડે, શ્રદ્ધા રાખવી પડે. આજે જ આંબો રોપવો ને આજે જ ફળ આવશે, હમણાં કેરી માર્કેટમાં વેચીશ, નોટ પોસિબલ. મારે ધીમે ધીમે શાંતિથી પણ જવું પડે. શ્રદ્ધા રાખી, શ્રદ્ધયા દેયમ, શ્રદ્ધાપૂર્વક આપવાની વાત છે, એ રીતે શ્રદ્ધા રાખવાની વાત છે. એક છેલ્લું અને એક મહત્વના લેવું, ઉદ્ધરેત આત્મના આત્માનમ, પોતાની જાતે જ પોતાની જાતનો ઉદ્ધાર કરો. આ બહુ મોટી વાત ભગવાને અર્જુનને કૃષ્ણએ કીધી. હું મારી જાતનો ઘડવૈયો બનું. તમે જો આપણે તો બે ગાંધી એટલે બે મોહનની વિરાસત વાળા છીએ. એક મહાત્મા ગાંધી અને એક બીજો મોહન ગાંધી. કૃષ્ણ જે આ ગીતા ગાઈને ગયા છે. કેટલા બધા માણસો ગુજરાતમાં તમે જુઓ ને, આમ 50 લાખ હું કહી દઉં સમયના અભાવે, હું આપી દઈશ નોટ હવે કે કેવી રીતે કરી શકાય. પણ પોતાની જાતે જ પોતાનો ઉદ્ધાર કરો, પોઝિટિવ એટીટ્યુડ રાખો, સવાર પડે એટલે નવું કરવાની તમન્ના રાખો. મારું ઘર, મારું કામ, મારું શિક્ષણ, મારું ગ્રેજ્યુએશન એટલું હવે ઇનફ નથી, એ સિવાય મારે દુનિયાના દ્વારને ખોલવા પડશે, એમાં જવું પડશે, મારી ઉદંચની ભરવી પડશે, કે મારી જાત માટે આહુતિ આપીને મારે નિત્ય નવા શણગાર સજવા પડશે. વસ્ત્રોથી નહીં, ભાષાથી, મારે દયાથી, પ્રેમથી, સૌહાર્દથી, શિક્ષણથી, ટેકનોલોજીથી, ટેકનિકલથી બધું જ શીખી જવું પડશે. શીખતું રહેવું, શીખતા રહેવું. આત્મનો આત્મનિર્ભર. કરોડિયો 7 વખત પડી જાય પણ પાછું ચડી. એમ એક વખત પડી ગયા તો નાસીપાસ નહીં થવું. કારણ કે આપણે કોણ છીએ? તો નચિકેતાના સંતાન છે. અભય છે આપણી પાસે, ડરવાનું નહીં. આપણે પ્રહલાદના સંતાનો છે. આપણે તે પ્રહલાદનો વારસો છે. પિતાજીએ ના પડ્યા કેટલો જયારે કશું ભણ્યો પણ સમાજ ઓકે. મારી જોડે નાપાસ થયેલો એસવાય ફેલ છોકરો અત્યારે 100 કરોડનો ધંધો કરે છે. ઈતે શેઠ વાળા આવજો કોઈ દિવસે બધા છોકરાઓને તો પ્રેમથી જમાડે. સાહેબ આપણા છે હા લઈ લો જમાડી ખવડાવી. કારણ કે હું સારું રેડી નાપાસ થયો અને ત્યારે મારા પપ્પાએ 2 ફૂટ માર્યા. હજી યાદ છે. ભણ્યો તો છે અને એ આજે 100 કરોડનો બિઝનેસ કરે છે. એટલે કે મેમરી રાખવા જેવું છે. કેવી રીતે એન્વાયરમેન્ટિંગ થાય. બીજું આપણે ધ્રુવ અને પ્રહલાદના વારસદાર છે, બુદ્ધ અને મહાવીરના વારસદાર છે. આપણે વી આર નોટ ઓર્ડિનરી, વી આર યુનિક. આપણે થાંભું કોઈને મળતો નથી તો આપણે આપણી જાતને શા માટે માયકાની સમજવી? તો આત્મને આત્મના ઉદ્ધાર. અને છેલ્લે ભગવાને 2 વસ્તુઓ, 2 આશ્વાસનો તમને આપ્યા છે. તો કોઈ પણ દુઃખ પડે ને તો સાંજે એને એક ચિઠ્ઠી લખી. આવી ચિઠ્ઠી નહીં એ પહોંચી જાય કર, પણ પહોંચી જાય છે. પહોંચી જાય છે. કેવી રીતે તમને કહો? ભગવાને નરસિંહ મહેતાના 32 કામ કર્યા હતા, એના બધે પાણી ભર્યું. હવે હું નરસિંહ થઉં કે માળા ફેરવા બેસી તો મેળ પડે ના. એને હૃદયપૂર્વક યાદ કરો, હે પ્રભુ હું નિસ્વાર્થ ભાવે કરું છું, મારા ભણવા માટે કરું છું, મારા પોતાના માટે કરું છું, મારા પરિવાર માટે કરું છું, પછી મારા ગલી માટે અને એમ કરતા કરતા વિશ્વ માટે. મારો કોઈ એમાં રાગ, દ્વેષ, ઈર્ષા, અસૂયા, લોભ, મોહ આ દ્વંદ્વ નથી. એ 100% તમારું કામ કરશે. એટલે LIC વાળાએ યોગક્ષેમમ મહામ્યહમ્ય સ્વીકારી છે. અનન્યાસ ચિંતયન્તો મામ યે જનાઃ પરિપાસ્તે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમો મહામ્ય. બહુ બધા 25 ઉદાહરણો છે પણ સમયને અભાવે છેલ્લી એક લાઈન કહીને હવે બીજો 15મા અધ્યાયમાં 15મો શ્લોક છે અને તે છે સર્વસ્ય ચાહં વિસન્નિવિષ્ટો મત્તસ્મૃતિ જ્ઞાન વકોહનં ચ વેदैः સર્વૈરહમેવ વેદો વેદ્યાં તદ્વિતરિવ ચ. ભગવાને કીધું હું બધાને મારા હૃદયમાં રાખું છું. ગરીબ હોય કે રંક હોય, રાજ હોય કે રાજા હોય, બધા સર્વસ્ય ચાહં વિસન્નિવિષ્ટો, બધાને મારા હૃદયમાં લઈને હું ચાલું છું. દરેકના હૃદયમાં હું વસું છું. એ મને અનન્ય ભાવે ભજે એટલે મારા માટે કોઈ ખરાબ નથી. અપિચેત સુદુરાચાર, કોઈ ભૂલ થઈ ગઈ તો વાલીઓ જ વાલ્મીકી બન્યા છે. આપણે જાણીએ છીએ આ દેશને ગર્વ તો છું ને
કે લૂંટારો અંગુલીમાલ બધાની આંગળીઓ કાપી નાખતો. બુદ્ધ મળે એક દિવસ, એને પૂછ્યું અહીંયા ક્યાં કે મને પછા મારો પ્રશ્નનો જવાબ આપ. કે હા, ત્યાં દાઢી કાપી નાખ, પણ લઈ કાઢ, હવે ચોંટાડી દે. કે એ ના થાય, જો દાઢી નથી ચોંટાડી શકતો તો આ આંગળીઓ શું કામ કાપે છે? ચાલ મારી જોડે પૂછી તો અંગુલીમાલ જીવાના દેશમાં આપણે છીએ તો ડરી જવું, હારી જવું, ભાગી જવું, નાસી જવું એ આપણો ધર્મ નથી. સ્વધર્મેની ધર્મ છે. અને સૌથી છેલ્લે આ બધું જ સાંભળ્યા પછી ભગવાને અંતે એવું કીધું કે કશું જ ના થાય, મમ્મી ગાડી મૂકે, પપ્પા ગાડી મૂકે, સાહેબ ના પડે, માર્કશીટ ખોવાઈ ગઈ, એક્સ વાય ઝેડ, તો તારા કર્તવ્ય અને પુરુષાર્થોથી બે બોર્ડ લઈને સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકામ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. બધું જ છોડી દઈશ અને તને મારો બનાવી દઈશ અને તું ક્યાંય તારી જિંદગીમાં પાછળ નહીં પડીશ. તો મિત્રો, આપણે સંકટ ભરી આ જિંદગીમાં હારનારો હું નથી, સાગર ડુબાવી દે મને એવો કિનારો હું નથી. અને એની સાથે છે ઉષ્ણસની વાત છે, પહેલા તમારા માટે સરસ કે છીછરા નીરમાં હોય શું ના, છીછરા નીરમાં તળાવના નાના એટલા પાણીમાં મજા ના આવે, તમે તો બિલકુલ પકડી રાખવા પડે, સીધા અંદર જાઓ. છીછરા નીરમાં હોય શું નાઉ, તરવા કહું મઝ ધારે જાઉં, ઓર ગાણામાં હોય શું ગાઉં, ગીત ગાઉં તો પ્રીતનું ગાઉં. નરસિંહ અને કૃષ્ણની પ્રીત, એ અર્જુન અને કૃષ્ણની પ્રીત, એ તમારી શિષ્ય અને ગુરુની પ્રીત. એટલે કૃષ્ણ એવું કહે છે છેલ્લે કે ખંખેરી ફેંકી દે વૃક્ષ પાંદડા. પાનખર આવે એટલે જોજો, અહીંયા તમને મજા પડે કે પાનખર શું છે. ખંખેરી ફેંકી દે વૃક્ષ પાંદડા, ના કદી થડ, થડ ના ફેંકે. ખંખેરી ફેંકી દે વૃક્ષ પાંદડા, ના કદી થડ, રૂઢિઓ ખરતી વૃક્ષ, ટકી રહે સંસ્કૃતિ પર. સંસ્કૃતિ હોય છે એ આપણી ભારતીય પ્રણાલી છે અને એ ટકાવી રાખવા ભગવદ્ ગીતાને આધારે આપણે હજુ એક વ્યાખ્યાન રાખીશું. આજે સમય મળ્યો જ નથી, પૂછો એવું નહીં કહેતો, મળ્યો જ નથી. કારણ કે તો ધન્યવાદ, આભાર. અને પુનઃ અહીંયા આ પ્રસંગે અત્યંત વ્યસ્તતા હોવા છતાં પણ ઉપસ્થિત માટે સાહેબે મને અત્યંત આગ્રહ નથી કર્યો, વાત્સલ્ય અને સ્નેહ કર્યો કે હું નાના કહી શક્યો અને પણ હું આવે મજા પડી પ્રકૃતિ જોતા જોતા. તો પુનઃ એકવાર એમનો ધન્યવાદ અને ખાસ તમારો, કારણ કે આવા કેવા સ્નેહ સુરત વત્સલ મૂરત, જે જોઈ બાળક હશે, બાળક જોઈ જે હશે. ઉમાશંકર આવું કહેતા હતા. સુંદર ચહેરાઓ ક્યાં મળવા. ધન્યવાદ. વેદો, ઉપનિષદો અને પુરાણોનો સાર છે ગીતા. અર્જુનના વિષાદને દૂર કરનાર છે ગીતા. વેદો, ઉપનિષદો અને પુરાણોનો સાર છે ગીતા. અર્જુનના વિષાદને દૂર કરનાર છે ગીતા. આજે પણ અર્જુન બની જો પૂછીએ પ્રશ્ન, આજે પણ અર્જુન બની જો પૂછીએ પ્રશ્ન, તો જીવનના દરેક પ્રશ્નનો જવાબ છે ગીતા. આપણા આજના વક્તાશ્રી નામે મહેશ, પરંતુ કર્મે કૃષ્ણ બનીને આપણે સૌને ગીતાનું જ્ઞાન પીરસ્યું. સાથે સાથે શરૂઆતથી નામના અર્થ સાથે આપણે બધાને ઉત્સાહિત કર્યા. ઈશ્વર કૃપાથી જ આપણે બધાનું નામ પડે છે. આગામી 25 વર્ષો યુવાનોના છે. ભારતીય જ્ઞાન પરંપરાની વાત કરી, વેદો અને ઉપનિષદોના સૂત્રો સાથે આધુનિક સૂત્રો પણ જીવનને એમણે આપ્યા કે વેદોથી વેદ, ઉપનિષદોથી ઉપગ્રહ, ચર્ચાથી ચિત્ત જીવડી વગેરે વગેરે સરસ મજાના જીવન સૂત્રો એમણે આપ્યા. એવા આજના સરસ મજાના વક્તા શ્રી મહેશભાઈ વિશે એક નાનકડું પંક્તિ, અછંદસ પંક્તિ. સંસ્કૃતસ્ય પ્રસારક, સંસ્કૃતસ્ય રક્ષક, શિક્ષણસ્ય પ્રદાતા, નમામિ શ્રી મહેશ્વરમ, નમામિ શ્રી મહેશ્વરમ. એવા આજના વક્તા
મહેશ્વર સ્વરૂપ મહેશને પ્રણામ કરી આપણે આગળ વધીએ. આપણા આજના બીજા વક્તા આપણે પ્રાપ્ત થયા છે એવા છે ડોક્ટર જિગ્નેશભાઈ ટાપરિયા કે જેઓ એસોસિએટ પ્રોફેસર એન્ડ એકેડેમિક હેડ છે મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના. સાહેબનો પરિચય તો ખૂબ મોટો છે, કદાચ વાત કરવા બેસીએ તો 1 કલાક પણ ટૂંકી પડે, પણ ટૂંકમાં કહીએ તો સાહેબે પોતાના 18 જેટલા બુક પબ્લિશ કરેલ છે, 103 જેટલા રિસર્ચ પેપર પબ્લિશ કરેલ છે, ટ્રેનિંગ પ્રોગ્રામો ઘણા બધા આપ્યા છે, સાથે સાથે એક્સપર્ટ લેક્ચર પણ આપ્યા છે. અને એક્સપિરિયન્સની વાત કરીએ તો સાહેબને 15 વર્ષ જેટલો અનુભવ છે, 9 વર્ષ જેટલો પીજી નો અનુભવ છે. અને એમની અંદર એમના માર્ગદર્શન હેઠળ 4 વિદ્યાર્થીઓએ પીએચડી કરેલું છે એવા શ્રી જિગ્નેશભાઈ ટાપરિયા સાહેબ કે જેમને ગુજરાત એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા 2020 માં બેસ્ટ પ્રોફેસરનો એવોર્ડ પણ મળેલો છે. આપણે બેસ્ટ ટીચર એવોર્ડ પણ સાંભળતા હોય, પણ એવી જ રીતે ગુજરાત સરકાર બેસ્ટ પ્રોફેસરનો પણ એવોર્ડ આપે છે. ખૂબ સારું કામ કર્યું છે ત્યારે જ સરકાર એની નોંધ લઈ અને એવોર્ડ આપતા હોય છે. આ સાથે સાથે એડમિનિસ્ટ્રેશનમાં પણ સાહેબ કચ્છ યુનિવર્સિટીમાં ખૂબ કામ કરેલું છે. શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી છે એની અંદર ખૂબ કામ કરેલું છે. એ સિવાય પણ કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી અમદાવાદ, સીએચ શાહ યુનિવર્સિટી વઢવાણ વગેરે યુનિવર્સિટીઓમાં સાહેબે ખૂબ કામ કર્યું છે. અને નવી શિક્ષણ નીતિના અમલીકરણ સંદર્ભે પણ સાહેબ અત્યારે કામ કરી રહ્યા છે. નવી શિક્ષણ નીતિ 2020 માં ખાસ કરીને વાત કરવામાં આવી છે કૌશલ્યની. આપણે જોઈએ છે શિક્ષિત બેરોજગારી વધી રહી છે. આપણી પાસે ડિગ્રીઓ છે પરંતુ જ્ઞાન નથી, કૌશલ્ય નથી, ત્યારે આ બેરોજગારી વધે છે. એટલા માટે નવી શિક્ષણ નીતિમાં 2025 સુધીમાં 50% વિદ્યાર્થીઓને સ્કિલફુલ કરવા માટે જોગવાઈ કરેલી છે. તો એ વ્યવસાયિક અભ્યાસ વિશે આજે આપને સૌને માર્ગદર્શન કરશે અને જ્ઞાન આપશે એવા શ્રી જિગ્નેશભાઈ ટાપરિયા સાહેબને વિનંતી કે આપ અમને માર્ગદર્શન કરો, જ્ઞાન પ્રદાન કરો. શ્રી ટાપરિયા સાહેબ. નમસ્કાર, શુભ પ્રભાત. આમ તો 12 નો સમય થઈ ગયો છે એટલે બપોરનો પણ સમય છે, એટલે ગુડ મોર્નિંગ ની સાથે સાથે ગુડ આફ્ટરનૂન પણ શરૂ થઈ ગયું છે. અરવલ્લીની ગિરિમાળાઓ અને એમાં એ વસેલું આ મેઘરજ શહેર, વિદ્યાર્થીઓ છો એટલે શું છે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા હોય અથવા સરકાર જે છે હમણાં 2 દિવસ પહેલા જાહેરાત કરી છે કે ઘણી બધી મોટી સંખ્યામાં ભરતી થવાની છે, એટલે આપણે આપણું જનરલ નોલેજ વધારવું જોઈએ. તો જે ગામના હોય ને એ ગામનો તો આપણને પરિચય હોવો જોઈએ. લગભગ 1410 ના સંવંતમાં સ્થપાયેલું શહેર, ગામ એટલે મેઘરજ, અને ઠાકુર સાથે મેઘરાજસિંહજી ના નામ સાથે જોડાયેલું છે. અને 45 ગામો સાથે એ શરૂ થયું અને આજે 1, 2, 3 123 ગામડાઓ એ તાલુકાની અંદર છે. ખબર છે ને બધાને આવી માહિતી, ડેમોગ્રાફિક ઇન્ફોર્મેશન હોવી જોઈએ. એવી આ પવિત્ર ધરતી કે જ્યાં ગિરિમાળાઓ હોય ને ત્યાં દેવોનો વાસ હોય જ. કોઈ સંત સ્વરૂપે, કોઈ જીવ સ્વરૂપે, એને બંધન અને શિક્ષણની નગરી, શિક્ષણનું આ સ્થળ એ સહભાગી કહેવાય કે જ્યાં આર્ટ્સ કોમર્સ કોલેજની સાથે બીએડ કોલેજ હોય. કારણ કે એ બીએડ કોલેજ એ તાલીમાર્થીઓની કોલેજ છે. જ્યારે આપણે આપણું ગ્રેજ્યુએશન પૂરું કરીએ છીએ પછી જ્યારે શિક્ષક બનવા માટે જઈએ છીએ એ માટેની એક કોલેજ એટલે આર્ટ્સ બીએડ કોલેજ,
એટલે વ્યવસાયિક શિક્ષણની વાત આવે છે। એ સંસ્થામાં જવાથી પણ ઘણું બધું શીખવા મળતું હોય છે અને એમાંય સરકારી બીએડ કોલેજ ક્યારે હોય એટલે ઘણા બધા નિયમોથી ત્યાં આપણે કામ કરવાનું હોય છે। એવું સરસ મજાનું સંગમ એ આ સમગ્ર કેમ્પસ વિશેષમાં અત્રે ઉપસ્થિત વિદ્યાર્થી મિત્રો, અધ્યાપક શ્રીઓ અને બંને આચાર્ય શ્રીઓ, આમ તો સાગરભાઈ સાહેબ એ આચાર્ય શ્રી તો ખરા જ, પણ અમારા મિત્ર પણ, કારણ કે અમે ઘણો બધો સમય સાથે કામ કર્યું અને જ્યારે નવી શિક્ષણ નીતિના અમલની વાત હતી ત્યારે દરરોજ સવારમાં જાગીને પહેલું કામ કે આજે નવી શિક્ષણ નીતિમાં નવું શું આવ્યું આ જોવાનું કામ અમારું હતું કે યુજીસી આજે કોઈ નવો નિયમ, નવો રેગ્યુલેશન, નવો પત્ર કર્યો છે કે કેમ, અને છે તો શું છે એ જોવાનું, અમારે સમજવાનું, બ્રીફિંગ કરવાનું અને પછી એનો અમલ કેમ કરશું આ વિચારવાનું। એટલે નિયમિત રીતે આ શિક્ષણ નીતિના અમલની કામગીરીને જોવાની હતી અને ત્યારે અનેક વિશેષ અનુભવો થયા કે જે અત્યાર સુધી આપણે ભણ્યા છીએ ને એ તો ખાલી ભણી લીધું એમ। આમ તો તમે બધા કોલેજના વિદ્યાર્થીઓ છો એટલે તમને ખ્યાલ હશે કે ભણવા માટેની જે એક એજ છે ને એ સામાન્ય એજ ક્યારે પૂરી થાય ખ્યાલ છે? હવેના સમયમાં તમે ગણો તો 6 વર્ષે ભણવા બેસવાનું હોય, 12મા ધોરણ સુધી ભણો એટલે 12 વર્ષ એટલે 18, 3 વર્ષ કોલેજના, 2 વર્ષ માસ્ટરના અને પછી તો આગળ કોઈ પીએચડી કે કાર્ય કોર્સ કરો તો 2 વર્ષ કે 4 વર્ષ એટલે લગભગ એવરેજ 28-29 વર્ષ એ આપણે આ જ્ઞાન પ્રાપ્તિનો સમયગાળો થતો હોય છે। હવે આ જે સમયગાળો છે એ સમયગાળાની અંદર આપણે ઘણું બધું ભણીએ છીએ, વાંચીએ છીએ, પુસ્તકનું જ્ઞાન મેળવીએ છીએ, પણ આપણી શિક્ષણ વ્યવસ્થામાં કંઈક એવું આવી ગયું કે જેના કારણે આપણે જે શીખવાનું હતું, જે ભણવાનું હતું એ રહી ગયું। અમારી જે જનરેશન છે આપણી પાસે ઘણી અત્યારે આમ તમે જો તો 3 જનરેશન સમાજમાં છે, એક વડીલોની જનરેશન, એક વચ્ચેની પેઢી, એક યુવા પેઢી। વડીલોની જનરેશન વારંવાર આપણને કહેતી હોય છે કે અમારા જમાનામાં તો આમ હતું અને નહીંતર તારક મહેતા જોઈએ એટલે ભીડે આપણને કહી દે તો આપણને કે એમનામાં એવું શું હતું? તો જો અમારી જનરેશનની વાત કરું તો પ્રાથમિક શાળાની અંદર એ લગભગ હું 84 માં દાખલ થયો અને ત્યારે એ દરરોજ સવારમાં સ્કૂલમાં જઈએ એટલે સ્કૂલમાં પહેલું કામ અડધી કલાક પલાકા બોલવાનું હોય। ક્લાસ પ્રાર્થનાની અંદર પલાકા બોલાવે, એક અડે એક, બગડે બે, પછી આગળ ગયા એટલે એક એક 11 એકા 11 અને આમ 25 સુધી જે છે ને એ પાકું થઈ જતું। ક ખ ગ કપ્પો ઘૂંટવાનો અને એબીસીડી, પછી રમતો જે છે એ પ્રકારની હતી કે શબ્દોની રમત હોય, શબ્દોની અંતાક્ષરી હોય અને એટલા માટે એવું બનતું કે વિદ્યાર્થી એ જે સ્થાનિક જરૂરિયાત છે એને આધીન તૈયાર હતો। ઉદ્યોગ શિક્ષણ હતું, કાર્ય શિક્ષણ હતું, 6થા ધોરણથી ઉદ્યોગ શિક્ષણ શરૂ થઈ જતું અને 7મામાં આવી ત્યાં તો જે હોશિયાર હોય જેને રસ હોય ને એને ફ્યુઝ બાંધતા આવડી જતું। અને આજે તમે જુઓ કે ઇલેક્ટ્રિક એન્જિનિયર એના ઘરમાં લાઈટ જાય એટલે એક ઇલેક્ટ્રિશિયનને બોલાવે। એને એ નથી ખબર કે ઘરનો ફ્યુઝ ક્યાં છે ને એમાં એક વાયર જોડવાનો છે તો લાઈટ આવી જશે। એક તરફ આપણે એમ કહીએ છીએ કે બેરોજગારી ખૂબ વધારે છે એટલે બેકારી, અને બીજી તરફ ઉદ્યોગ જગત એમ કહે છે કે શોર્ટેજ ઓફ મેન પાવર। હવે ઇન્ડસ્ટ્રી જે છે ને એ લેબર નથી કહેતી, કારણ કે મેં છે ને મૂવ કર્યું, હું પહેલા શિક્ષણ વિભાગમાં એટલે પ્રોફેસર તરીકે શિક્ષણ વિભાગમાં ક્લાસરૂમમાં જઈને ભણાવવાનું કામ કરતો અને 2 વર્ષ પહેલા શિક્ષણ વિભાગમાંથી હું લેબર સ્કિલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર બન્યો અને ત્યાં પ્રોફેસર બન્યા પછી મને એ સમજાણું કે શિક્ષણ જે ભણવાનું હતું, જે ખરેખર ઇન્ડસ્ટ્રીને જોઈ છે એના વચ્ચે બહુ મોટો ગેપ છે। અને આ ગેપ કેટલો મોટો છે? તો
તો એમએ ગુજરાતી થયેલો વિદ્યાર્થી એને આપણે એમ કહીએ કે ઘરની અંદર પાણી નથી આવતું, ચીફ ઓફિસરને અરજી લખો. તો એમએ ગુજરાતી થયેલા વિદ્યાર્થીને આ અરજી લખતા આવડતી નથી. આ વાસ્તવિક. એમકોમ એકાઉન્ટ થયેલ વિદ્યાર્થીને આપણે ડિમાન્ડ ડ્રાફ્ટ આપીએ કે ચેક આપીએ અને મોકલીએ કે જા બેંકમાં આ ચેક ભરી આવજે, તો એને બેંકમાં ચેક જમા કેમ કરાવવો ને એ આવડતું નથી. અને પછી એમકોમ કર્યા પછી એમ કહે છે કે આ સરકાર આપણને તો કઈ રોજગારી આપતી બેકારી. આ વાત સાચી છે, સમજો. બેકારી વધી ગઈ. હવે તમને મારું એક ઉદાહરણ આપું કે જુદા જુદા પ્રકારના રિસર્ચ મારો ખૂબ પ્રિય વિષય કહેવાય. જેમ કોઈને ગુજરાતી ગમે, કોઈને હિન્દી ગમે, મને રિસર્ચ ગમે. એટલે હું રિસર્ચ સતત કરતો હોય અને વર્ષો સુધી મેં મારા ખર્ચે રિસર્ચ કર્યા કે મારે પ્રશ્નાવલી છપાવવાની, રિસર્ચ કરવાનો. હવે સરકાર મને ફંડ આપે છે, તમે રિસર્ચ કરો, પોલિસી બનાવો અને પોલિસી અમને આપો કે શું કરવું જોઈએ. અને આવું એક રિસર્ચ હમણાં જ મેં પૂરું કર્યું અને એ એરિયા ભરૂચ, કદાચ તમે લોકોએ નામ સાંભળ્યું હોય. ગુજરાતનો બહુ મોટો ઇન્ડસ્ટ્રીયલ એરિયા ત્યાં આવેલો છે, ભરૂચ અંકલેશ્વર. ત્યાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીના એચઆર જે લોકો નિમણૂક આપતા હોય એ ઇન્ડસ્ટ્રીના માલિક, ઇન્ડસ્ટ્રી એસોસિએશન, આ બધાને હું મળું અને જુદા જુદા પ્રકારના વિષયના વિદ્યાર્થીઓ માટે રોજગારીની તકો શું છે એના વિશેની માહિતી કલેક્ટ કરીને મેં એનાલિસિસ કર્યું. તો જોવા મળ્યું કે ઇન્ડસ્ટ્રીનો બહુ મોટો પ્રશ્ન એ છે કે એમને આજે મેન પાવર મળતો નથી, એટલે માણસો નથી મળતા. અને એટલા માટે એ શું કરે છે કે બીજા રાજ્યમાંથી માણસો અહીંયા લાવે છે. એટલા માટે તમે જુઓ કે આપણે ત્યાં જે શ્રમ કાર્ય આવે છે ને, એ શ્રમ કાર્ય કરનાર લોકો કોણ છે ખબર છે? ક્યાંથી આવતા લોકો? બિહાર, યુપી, ઓરિસ્સા, ઝારખંડ, મધ્યપ્રદેશ. ઇવન તમને ઉદાહરણ આપું કે જે મોટા શહેરો છે, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ઇવન તમે અહીંથી તમારું વડુ મથક મોડાસામાં પણ જશો તો એવું હશે કે એ શહેરોના પોસ્ટ વિસ્તારમાં કામ કરતા લોકો એ રિમોટ એરિયામાંથી આવતા હશે. એટલે પછાત વિસ્તારોમાંથી કા ઓછું શિક્ષણ છે ત્યાંથી આવે છે. હવે પ્રશ્ન શું થયો કે એક એક્ઝામ્પલ આપું કે આપણે ત્યાં યુપી માંથી કામ કરવા માટે ખૂબ લોકો આવતા અને વચ્ચે એક મહામારી આવી ગઈ, કોરોના. અને એ કોરોનાએ આપણું ઇન્ડિયાનું ઇકોનોમી ને ઇન્ડિયાની જે આખી એમ્પ્લોયબિલિટી, એજ્યુકેશન આ બધું છે ને, એટલે તમે બીએડ ના વિદ્યાર્થીઓ ખાસ થોડા વર્ષો પછી તમે આવું ભણશો કે પોસ્ટ કોવિડ એન્ડ પ્રી કોવિડ, આવા બે આપણા તંત્ર આખી સિસ્ટમ આપણી ગોઠવાયેલી છે. તો આફ્ટર પોસ્ટ કોવિડ ઇન્ડસ્ટ્રીને બહુ મોટો પ્રશ્ન એ થયો કે કોરોનાની બીમારીની કારણે ઘણા બધા શ્રમિકો એ પોતાના પ્રદેશમાં જતા રહ્યા, હવે પાછા નથી આવતા. ત્યાં ગયા પછી ત્યાં પાવી ગયો. બીજું, પોલિટિકલ સ્ટેબિલિટી જ્યાં હોય, યુપીની અંદર પોલિટિકલ સ્ટેબિલિટી આવી, રાજકીય સ્થિરતા માટે યુપીમાં ડેવલપમેન્ટ શરૂ થયું. અને યુપીમાં ડેવલપમેન્ટ શરૂ થયું એટલે યુપીની સરકારે એ જે ઇન્ડસ્ટ્રી શરૂ કરે ને એને ટેક્સમાં બેનિફિટ આપવાની જાહેરાત કરી. એનું પરિણામ એ આવ્યું કે એ લોકોને ત્યાં જ રોજગારી મળવા માંડી, એટલે એમણે ગુજરાતમાં આવવાનું માંડી લીધું. અને આજે શ્રમિકો, મજૂરીની ભાષામાં એક શબ્દ છે મિનિમમ વેજીસ, લઘુત્તમ વેતન, કે માણસને આટલું તો મળવું જ જોઈએ. બહુ મોટો ઇન્ડસ્ટ્રી સામે પ્રશ્ન એ છે કે પહેલા એવું હતું કે કંપનીઓ લઘુત્તમ વેતન આપતી નહોતી. આજે એ પ્રશ્ન થયો છે કે લઘુત્તમ વેતન આપો તો પણ કામ કરનાર માણસો મળતા નથી. તમે આ શહેરની કોઈ પણ સ્કૂલ, મેઘરજ ગામમાં પ્રાઇવેટ સ્કૂલ હોય તો કોઈ પણ સ્કૂલમાં તમે જાઓ અને પૂછો કે તમારે સારા શિક્ષક જોઈએ છીએ, તો કોઈ સ્કૂલ એવી નહીં હોય કે જે ના પાડશે. તમે કોઈ પણ દુકાનમાં જાઓ, કરિયાણાની દુકાન હશે, એને ત્યાં એમ કહેશો કે તમારે સારો માણસ જોઈએ છે, તો એને માણસ જોઈએ છે. મોટા શહેરોની જીઆઈડીસી માં ફરો, દરેક જગ્યાએ પ્રિન્ટિંગ કરેલા બોર્ડ લગાડી દીધા છે માણસ જોઈએ છે, પણ ક્યાંય માણસ. તો તમને એમ કે આપણે આટલા બધા બેઠા છીએ
તો કેમ આપણને નથી રાખતા? તો કારણ શું છે કે બધાને, દરેક વ્યક્તિ એને કામ શું કરવું છે? મેં એક હમણાં રિસર્ચ કરી, વોકેશનલ મિથ ઓફ યુથ. અમે સાગર સાહેબ 2 વર્ષ પહેલા સાથે કામ કરતા ને, એટલે મારો બહુ મોટો પ્રોબ્લેમ, સાગર સાહેબ કાયમ મને કહેતા તમે ડિવોશન પ્રેક્ટિસ નથી કરતા, બાકી અઘરું નથી. અને પ્રશ્ન એવો હતો કે મને બોલતા આવડે, સમજતા આવડે બધું, પણ અંગ્રેજી બોલવું હોય તો મને બહુ બીક લાગે અને અંગ્રેજી ન બોલું. અને પછી ક્યાંક લેક્ચર આપવાનું હોય છે, સાગર સરને કહું સર હવે આ તમારે કરવું પડશે, આમાં નહીં આવે. એટલે સર એમ કે શીખી લેવા ક્યાં અઘરું છે, અને ફરજિયાત માટે આવી ગયું. 1.5 વર્ષમાં એવું બન્યું કે જે જગ્યાએ ગયો ત્યાં ફરજિયાત બની ગયું. 2-3 વખત એવું બન્યું કે મને ફોરેન મોકલી દેવામાં આવ્યો કે જા નોકરી કરવી હોય તો શીખવું પડે અને શીખી જવું પડ્યું. એટલે વોકેશનલ મિથ ઓફ યુથ આવું એક પેપર કે હમણાં મેં ઇથોપિયાની અંદર રજૂ કર્યું, અને ત્યાં એ લોકોએ ઇન્ડિયન એનાલિસિસ જે હતું એમાં એ લોકોએ બહુ સ્પષ્ટપણે એ લોકોનું પણ એવું ઓબ્ઝર્વેશન હતું કે આપણે ત્યાં યુવાનોની મિથ એટલે પૂરા કલ્પન, આપણા મગજમાં એક કલ્પના હોય ને, તમે બધા ભણો છો, તમારા બધાની કલ્પના શું છે, શેના માટે ભણો છો? એટલે કલ્પના છે કે હું એક સરસ મજાનો અધિકારી બનીશ, મોટો મારી પાસે જે છે એક સરકારી ગાડી હશે, એના ઉપર લાલ લાઈટ હશે, ઓફિસમાં જે બેસીશ, હું ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બનીશ. બધાનું પૂરા કલ્પના આવું છે. પણ જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, જે અધિકારી છે, એ બધાને ખ્યાલ છે કે એ એમને ભણી જવાતું નથી. હવે જે મારે વોકેશનલના વાત કહેવાની છે એ વિષય શરૂ કરું છું કે 6 પ્રકારના વોકેશન કે અમે આઈડેન્ટિફાઈ કર્યા છે. એટલે સ્કિલ ઇન્ડિયા મિશન જે આપણે ત્યાં ભારતમાં છે, એ સ્કિલ ઇન્ડિયા મિશનમાં 6 પ્રકારના વોકેશનને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા કે તમે આ એરિયામાં જાવ ને તો તમને કંઈક રોજગારી મળશે. એટલે એક પ્રશ્ન ઘણા બધા લોકોએ એવું કહ્યું કે ભાષાનું કંઈ મહત્વ નથી, કે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, તમિલ, કન્નડ, રાજસ્થાની બધું બંધ કરી દેવું જોઈએ. છોકરાને ભણાવીને શું કામ? આપણે ભણ્યા ગુજરાતી, હવે આપણને નોકરી ક્યાં ગુજરાતી કામ લાગે છે? તો સૌથી હાઈએસ્ટ ડિમાન્ડ જો કોઈ વિષયની હોય ને તો એ ભાષા છે. ભાષા એટલે શું? તો ભાષા જ્યારે ભણવાની છે ત્યારે ભાષાની ઉપયોગિતાની દ્રષ્ટિએ ભણવાની છે. બધી જ ઇન્ડસ્ટ્રી અને તમામ જગ્યાએ એમ કહેવામાં આવે છે કે કોમ્યુનિકેશન સ્કિલ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બોલતા સારું આવડે, માર્કેટિંગ કરતા સારું આવડે, વેચતા સારું આવડે તો રણમાં જઈને મીઠું વેચી શકાય. રણમાં મીઠાની તંગી ન હોય તોય વેચી શકાય. અને બોલતા ન આવડે તો રણમાં પાણી ન વેચાય. પાણીની બોટલો લઈને હું અમારા કચ્છમાં હું પહેલા હતો ઘોરડોમાં નીકળું અને પાણીની બોટલો મારી પાસે હોય ને કોઈ સામો માણસ મળે ને કહું એ પાણી પીવું છે તો કોઈ મારી પાસેથી પાણીની બોટલ લેશે નહીં, કારણ કે મારી જે કોમ્યુનિકેશન સ્કિલ્સ છે ને એ યોગ્ય. સૌથી વધારે ડિમાન્ડ વાળો વિષય હોય ને તો એ કોમ્યુનિકેશન સ્કિલ છે. લેંગ્વેજનું ખૂબ મહત્વ છે. પણ લેંગ્વેજમાં શું જોઈએ છે? ઇન્ડસ્ટ્રીને શું જોઈએ છે? સમાજને શું જોઈએ છે? તો લેંગ્વેજમાં કન્ટેન્ટ રાઇટિંગ જોઈએ છે. સારું એવું લખાણ લખતા આવડવું જોઈએ. હવે આપણે બધા એવા થઈ ગયા છીએ કે આપણને લખવું જ નથી ગમતું. સમજો, આમાંથી લખવું ગમતું હોય અથવા અક્ષર, હસ્તાક્ષર સારા હોય એવા લોકો કેટલા? તો આજે બહુ જ ઓછા થઈ ગયા છે, કારણ કે લોકોને લખવાની પ્રેક્ટિસ મહાબો નથી. બીએડ ના તાલીમાર્થીઓ સ્કૂલોમાં જશે એટલે હસ્તાક્ષર આવો એક મુદ્દો આવશે અસેસમેન્ટમાં, મૂલ્યાંકનમાં. કાપા કાર્ય હશે. હવે તો કાળા પાટિયા જ કરીએ, કાપા કાર્ય ક્યાં કરે? અમે ભણતા ત્યારે આખું કાપા કાર્ય. તો તમે જુઓ તો કાપા કાર્ય બંધ થઈ જશે, એના બદલે બીજું કંઈ નથી આવી ગયું છે. ડિજિટલ બોર્ડ આવી ગયા છે, એના ઉપર કાર્ય કરવાનું છે. તો હસ્તાક્ષરની સાથે સાથે કન્ટેન્ટ તમે કેવું લખો છો? સ્લોગન કોણ બનાવે છે? બીપીએલ નામની એક કંપની છે, નામ સાંભળ્યું છે ને? એનું સ્લોગન છે બિલીવ ઇન ધ બેસ્ટ. રિલાયન્સ નું એક સ્લોગન છે, અદાણી નું એક સ્લોગન છે, એક નાની હોસ્પિટલ હશે ને એનું સ્લોગન છે. આ બનાવે કોણ?
એના માટે તો બહુ બધા રિસર્ચ થાય, એની હરીફાઈ થાય. ઘણી વખત કંપનીઓ એની કોમ્પિટિશન રાખે, તમને જે સારું સ્લોગન બનાવીને આપશે ને એને લાખ રૂપિયા ઇનામ આપશો, અને પછી એમાંથી એ નક્કી કરે. તો આ કન્ટેન્ટ રાઇટિંગ, આ ભાષાનો વિદ્યાર્થી જેને ભાષામાં રસ છે એ કરી શકે. આજે આપણી સામે જુઓ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એટલા બધા છે, ફેસબુક, ટ્વિટર, લિંક્ડઇન, આ સિવાય વોટ્સએપ, જાતના. એના ઉપર કન્ટેન્ટ મૂકવા માટે માણસો રાખવામાં આવે છે, કંપનીઓ દ્વારા, લોકો દ્વારા, રાજકીય પ્રતિનિધિઓ દ્વારા. દરેક નેતાએ એક બે એવા માણસ રાખ્યા હશે, દરેક સરકારી કચેરીએ એવા માણસ રાખ્યા હશે કે પોતાના કામને લોકો સમક્ષ મૂકે, અને એને કન્ટેન્ટ રાઇટર કહેવાય. કન્ટેન્ટ રાઇટર બની શકીએ એટલે ભાષાનો વિદ્યાર્થી આ બધું કરી શકે છે. ડ્રાફ્ટિંગ સ્કિલ, સરકારની અંદર ડ્રાફ્ટિંગ સ્કિલ ખૂબ જરૂરી છે. મહેશભાઈ સાહેબ કહેતા છે સતત અમને આ પ્રશ્ન નડે કે કોઈ સારો નોંધ લખીએ કે એવો માણસ નથી મળતો. કચેરીઓમાં અમે દરરોજ ગોતીએ, 15 થી 60 ના બદલાવીએ, આ માણસ સારો આવ્યો, આશા હોય ક્લાસ હવે શાંતિ, મહિને એમ થાય અને આવડતું નથી. કારણ કે ભાષાનો વિદ્યાર્થી એ ડ્રાફ્ટિંગ સ્કિલ જે છે ને એ બરાબર ધરાવતો. એટલે ભાષાની અંદર આવા પ્રકારના જે કોર્સ છે ને એ જરૂરી છે. હવે આ ક્યાં આવે તો સર્વિસ સેક્ટરમાં આવે. મેં કહ્યું કે 6 એરિયા છે, એનો એક એરિયા છે સર્વિસ એરિયા, એક એરિયા આર્ટ છે. આર્ટ એટલે કલાઓ, ગાવું, વગાડવું, નાચવું, કૂદવું. આપણે ત્યાં જે સાહેબે વાત કરી ભારતીય જ્ઞાન પરંપરા IKS, એમાં 64 કલાઓની વાત. આ 64 કલાઓ, અને હવે ફરી પાછી દુનિયા ત્યાં એ જ વસ્તુ ઉપર આવી છે. હાથ ચાલાકી એમાં એક કલા છે, 64 કલાઓ આવી. હાથ ચાલાકી એટલે આપણને તરત એવું વિચારે હાથ ચાલાકી એટલે કોકના પૈસા લઈ લેવા, પડાવી લેવા. ના, સાગરભાઈ સાહેબ ને કહેવાનું તમારો પ્લોટ વેચવો છે લાખ રૂપિયે, મહેશભાઈ સાહેબ તમારે લેવો છે ને એક પ્લોટ મારી પાસે છે 1,05,000 થશે. I request all the students, please keep your phone on a silent mode. It's the basic things what we all have to learn. જ્યારે આટલો મોટો પરિસંવાદ ચાલતો હોય ત્યારે વારે ઘડીએ આપણા ફોનની ઘંટડી વાગે તો ટેકનોલોજીના આ જમાનામાં એક સાયલેન્ટ નામનું બટન હોય છે. વાગે તો તમે રૂમ છોડીને બહાર જઈને વાત કરી શકો, એના માટે રોકતા નથી, પણ એકના માટે તેને 180 એ સફર કરવું પડે એવું ચલાવી લેવામાં આવશે નહીં. આભાર. તો તમે જુઓ કે આ જે છે ને બ્રોકરિંગ એ એક વોકેશન છે, એક વ્યવસાય છે. તો હવે જેવી રીતે લિટરેચરના વિદ્યાર્થીઓએ આ વિચારવાનું છે. વર્તમાન પત્રો તમે જુઓ, દરરોજ કોઈક ને કોઈક નવી ન્યૂઝ ચેનલ ચાલુ થતી હોય છે. ન્યૂઝ ચેનલોને સારા ન્યૂઝ એડિટર જોઈએ છે કે જે કમ્પાઇલ કરીને સારા સમાચાર બનાવે. એ જે સમાચાર છે ને એનું શુદ્ધ વાંચન કરે, અને એ માણસો નથી મળતા. હમણાં જ મારે એક નવો કોર્સ ચાલુ કરવો હતો એટલે અમદાવાદની તમામ ન્યૂઝ ચેનલોને હું મળ્યો. મેં એમને એવું સમજાવ્યું કે તમારે ત્યાં ગુજરાતીના માણસોની જરૂર છે, જે લોકોને જરૂર નથી. અને મેં TV9, ABP, અસ્મિતા, VTV આ 8 ચેનલના પ્રતિનિધિઓને બતાવ્યું કે તમે છેલ્લા 3 મહિનામાં જે બ્રેકિંગ ન્યૂઝ મૂકો છો ને એમાં શબ્દો કેવા ખોટા લખો છો, અને લોકો હસે છે. એટલે એમને સ્વીકાર્યું કે આ ટાઈપિંગ એરર છે, ભલે એરર ટાઈપિંગ હોય. એટલે એનો અર્થ એવો કે તમારી પાસે ગુજરાતીના સારા માણસ નથી. તો એમ કે તમે આમાં શું મદદ કરી શકો? કીધું મદદ કરી શકો. આવું સારું ગુજરાતી જાણતા હોય એવા 10 વિદ્યાર્થીને હું 6 મહિના તૈયાર કરું. પછી 6 મહિના તમારે તમારી આ ન્યૂઝ ચેનલની અંદર એને મફત કામ કરાવવાનું. એટલે ઇન્ટર્નશિપ થઈ. એ છોકરાને 6 મહિના સુધી પગાર અમે આપશું, અમારી યુનિવર્સિટી આપશે. અને પછીથી તમારે એને 2 વર્ષ માટે અપોઇન્ટમેન્ટ આપવાની. 2 વર્ષનો આપણો એગ્રીમેન્ટ 18,000 પગાર આપવાનો. ન્યૂઝ ચેનલ એગ્રી થઈ ગઈ, કોઈ વાંધો નહીં. એટલે અમારા ગુજરાતીના 10 વિદ્યાર્થીઓ માટે અમે જે છે એક ઇન્ટર્નશિપની વ્યવસ્થા શોધી.
હવે આવું તમે જુઓ કે તમે છાપું લઈ જશો તો છાપાઓમાં ભૂલ નીકળે, કારણ કે હવે પહેલા જેવું ગુજરાતીની ઉપર પ્રભુત્વ ધરાવતા સિનિયર લોકો નથી. આપણે બધા એમાં બે કાળજી વાળા થઈ ગયા. દિનમાંથી આમ રસોઈ હોય, દીર્ઘ હોય, શું ફેર પડે છે પણ અર્થ પડી જાય છે. એટલે ભાષાના વિદ્યાર્થીઓ માટે પણ આ એક તકો છે, પણ આપણે ભાષાને એ વ્યવસાયિક શિક્ષણ તરફ લઈ જવું જોઈએ. હવે આમાં માંગ આવે છે પણ કે ચાલો વિદ્યાર્થીને ખબર નથી કે એને શું ભણવું, એટલે આ એનઈપી માં વાત કરવામાં આવી કે વોકેશનલ શિક્ષણ હોવું જોઈએ અને યુનિવર્સિટીઓએ આવા પ્રકારના શિક્ષણની વ્યવસ્થા કરવાની. એટલે યુનિવર્સિટી પોતાના સિલેબસ જ્યારે બનાવે ત્યારે એની અંદર આવું કંઈક કામ, આવું કંઈક કાર્ય કે જે પ્રેક્ટિકલ કરવાનું છે એ મૂકે. હવે સોશિયલ સાયન્સના વિદ્યાર્થીઓની વાત આવે. સોશિયલ સાયન્સ એટલે ઇતિહાસ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, જીઓગ્રાફી, આ બધા વિદ્યાર્થીઓ. કારણ કે બેકાર આ જ લોકો છે. કોઈ જોયું કે મેડિકલ વાળો ડોક્ટર બેકાર હોય એવું? એમબીબીએસ થયો જેને કે નોકરી નથી મળતી એવું કે જોયું? બહુ ઓછું. બાકી એ પ્રશ્ન નથી. આપણે જેને બેકારી કહીએ છીએ એ બેકારી માત્ર ને માત્ર જે વિનયનના વિદ્યાર્થીઓ, વાણિજ્યના વિદ્યાર્થીઓ છે એને જ દેખાય છે. છે તો નહીં, એમને જ દેખાય છે. તો શાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે શું કામ પ્રોબ્લેમ છે કે શાસ્ત્રના વિદ્યાર્થીઓ એ શાસ્ત્રની અંદર સિલેબસમાં જેટલું આપ્યું છે ને એટલું જ ભણે છે. એ સિવાય એમને દુનિયામાં કોઈ રસ નથી. સોશિયલ એન્જિનિયરિંગ, સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે અભ્યાસનો બહુ જ મહત્વનો વિષય છે. આજે વિશ્વ કક્ષાએ સોશિયલ એન્જિનિયરિંગ, સોશિયલ મેનેજમેન્ટ નામનો વિષય ભણાવવામાં આવે છે. હવે સોશિયલ એન્જિનિયરિંગ, સોશિયલ મેનેજમેન્ટ આ બધા વિષયોમાં છે શું? તો જે આપણી ભારતીય જ્ઞાન પરંપરામાં હતી એ જ વાતો છે. પણ વસ્તુ શું હોય કે એને નવા સ્વરૂપે રજૂ કરો તો ચાલે. આ જે છે ને એ બ્રાન્ડનો યુગ છે. એટલે તમારે દરરોજ કંઈક નવી બ્રાન્ડ રજૂ કરવી પડે, નવી વાત રજૂ કરવી પડે. મૂળ તો બાજરીના રોટલા જેવો રોટલો જ હતો. એના ઉપર કાકડી, ટમેટા, ડુંગળી નામ નાખીને એને પીઝા આવ્યો છે. બાબાજી હમણાં જો ચાલુ કરશે કે મેંદો નડે અને બાજરી કે હમણાં જે આપણું ભારત સરકારનું મિશન ચાલે છે જે આપણા પ્રાચીન ધાન્ય છે એનું, એ બધા ધાન્ય મિક્સ કરીને એક રોટલો બનાવવામાં આવે અને એના ઉપર જે છે એ આ બધું નામ મૂકવામાં આવે તો ઇન્ડિયન પીઝા નામથી ચાલી જાય. તો મેકડોનાલ્ડની કે પીઝાની કોઈ જરૂર નથી. પણ આવું સ્ટાર્ટઅપ કરવા માટેનો વિચાર એ આપણા યુવાનોમાં આવવો જોઈએ. પણ આપણે તો શું છે કે પીઝા વાળાને ત્યાં બેસીને પીઝા ખાઈએ અને મજા કરીએ, કારણ કે આપણું ક્રિએટિવ માઇન્ડ યુવાવસ્થાની અંદર નથી. હમણાં મેં બે વિદ્યાર્થીને રિસર્ચ આપ્યો. અમારા વિદ્યાર્થીઓને રિસર્ચ કરવાનું કામ સોંપવાનું હોય ને, મેં બે વિદ્યાર્થીને કીધું કે તમે મને અમદાવાદનું પાણીપુરીનું ટર્નઓવર શોધી નાખો. અમદાવાદની અંદર કેટલા રૂપિયાની પાણીપુરી ખવાય છે એનું ટર્નઓવર શોધી નાખો. બરાબર કે સાહેબ તમને શું ફાયદો? મને જે ફાયદો હોય છે મને શોધી દો. તમારો ડેઝર્ટેશનનો વિષય આ કેટલું હશે તમે વિચારો તો. અમદાવાદ શહેરની વાત કરું છું. મોર ધેન 100 કરોડ. એકલા અમદાવાદમાં 100 કરોડ કરતા વધારે રૂપિયાની પાણીપુરી ખવાય છે. અને એમાંથી how many money will transfer at UP or MP? તો કેટલા રૂપિયા કે યુપી ને એમપી માં જાય છે? તો 64 કરોડ. કારણ કે પાણીપુરી વાળા ભૈયાજી છે ને એ એક નાની ઓયડીમાં 3 લોકો જીવી રહે છે અને 64% રકમ પોતાના બધા ખર્ચ કાઢ્યા પછી 64% રકમ એ ટ્રાન્સફર કરે છે. મની ઓર્ડર વ્યવસ્થા અર્થશાસ્ત્રમાં આવો એક વિષય આપો ભણવામાં. ઇકોનોમીના વિદ્યાર્થીઓ ને તો ક્યાં કામમાં આવે તો તમે જુઓ કે 64% રૂપિયા માત્ર પાણીપુરીના ધંધામાં છે. એટલે એટલા પૈસા એ ત્યાં જાય છે. તો આ શું છે કે આ એક વોકેશનલ, જેને ફૂડ ઇન્ડસ્ટ્રીનો આપણે વોકેશનલ કહીએ છીએ. હમણાં એક હોમ સાયન્સ કોલેજની અંદર મારો એનઈપીના સંદર્ભમાં લેક્ચર હતું. એટલે પ્રશ્ન એ હતો કે હોમ સાયન્સ કોલેજો બંધ થવાને આરે છે. કોઈ પણ વિષય બંધ થાય એનો જવાબદાર કોણ? કોઈ પણ વિષય જો બંધ થાય ને તો
એમાં સૌથી પહેલો જવાબદાર એ વિષયનો અધ્યાપક. અને હું એમ કહું કે જો હું ચેરમેન હોય ને BOS નો તો હું જ જવાબદાર, બોર્ડ ઓફ સ્ટડીના ચેરમેન જવાબદાર. તમે તમારા વિષયની માંગ ઊભી ન કરી શકો તો એટલે હોમ સાયન્સના વિદ્યાર્થીઓને મેં કહ્યું કે આઈડિયા મારી પાસે છે કારણ કે અમે સ્કિલ યુનિવર્સિટીમાં અત્યારે કામ કરો અને અમને બધું આવું જ દેખાય એમ. હોમ સાયન્સ માટે કહ્યું કે તમે 3 થી 4 મોટી જે ગુજરાતની મોટી જે કંપનીઓ છે, રેસ્ટોરન્ટ કંપનીઓ, ઓનેસ્ટ, પછી હેવમોર, આ 3-4 કંપનીઓ, એક મારુતિ નંદન જે છે એ છે, આ જે છે ને એ લોકો સાથે ટાઈ અપ કરો અને નક્કી કરો કે તમે તમારી હોટલમાં જે ફૂડ પીરસો છો એ ફૂડ શું છે, એના મેનુ શું છે, એના કન્ટેન્ટ શું છે, કેવું જોઈએ. અમારા હોમ સાયન્સના વિદ્યાર્થીઓને આ વસ્તુ શીખવાડે અને એને એની એપ્રેન્ટિસશિપ કે ઇન્ટર્નશિપ આપો. એ ભણે અને 2 મહિના, 3 મહિના, 6 મહિના તમારે ત્યાં કુક તરીકે તમે એને પેડ ઇન્ટર્નશિપ આપો તો એ લોકો 12,000, 14,000, 15,000 આરામથી આપશે. અને એ વસ્તુ જોવા મળશે કે જો માણસને કામ કરવું છે, જેને રસોઈ બનાવવાનો શોખ છે ને, એ માણસ તો સરસ શીખી જશે. જો એને 6 મહિના પ્લેટફોર્મ મળશે તો પછી ઓલો હોટલનો માલિક 30,000 આપશે ને તો એને પરવડશે. કારણ કે ફૂડ ઇન્ડસ્ટ્રી એવી છે કે એ ટેસ્ટ ઉપર છે, જેને રસ છે એને જલ્દી મળી જાય. પણ શું છે કે વોકેશન આપણે આપણા વિષયમાં શોધવાનું છે કે આ કઈ જગ્યાએ અમે વોકેશન જે છે એ. તો તમે જુઓ કે જે સોશિયલ સાયન્સીસ, સમાજશાસ્ત્ર અને સાયકોલોજીના મારા વિદ્યાર્થીઓને મેં એમના વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ આપ્યું છે સાહેબ. સોશિયલ સાયન્સમાં સ્ટાર્ટઅપ કેવું હતું કે હું સરકારી વસાહતમાં રહું એટલે બધાના ઘરનો પ્રશ્ન મને ખબર છે. મોટો પ્રશ્ન શું કે સરકારી અધિકારીઓમાં હસબન્ડ વાઈફ બંને નોકરી કરતા હોય એટલે 10:30 પહોંચી જવું, ભાગવું પડે, 9 વાગે તો ઘરેથી નીકળી જવું પડે, 6 ને 10 ઓફિસથી છૂટે, ઘરે આવે તો 8 વાગી જાય. આખો દિવસ બાળકોને સાચવવા ક્યાં? નાના બાળકો હોય તો એટલે એ લોકો શું કરે કે અમારે ત્યાં ઓલા કેરટેકર રાખે, આપણે આયા કહીએ કે કેરટેકર આવા માણસ રાખે, એને માટે 10-12,000 પગાર આપવો પડે. એટલે મારા સાયકોલોજીના વિદ્યાર્થીઓને મેં એ કહ્યું કે આપણા ઇન્સ્ટિટ્યૂટથી માત્ર 200 મીટર દૂર એક વૃદ્ધાશ્રમ છે. એ વૃદ્ધાશ્રમમાં જાઓ, ત્યાં એવા વૃદ્ધ લોકો કે જે લોકો હરી ફરી શકે છે, બેસી શકે છે, બહાર નીકળી શકે છે, એને આઈડેન્ટિફાઈ કરો. 10 મળે છે, 15 મળે છે કે 5 મળે છે, એ લોકોનું કાઉન્સેલિંગ કરો અને એમને તૈયાર કરો કે તમે વૃદ્ધાશ્રમમાં છો, તમને એટલા માટે અહીં મૂકવામાં આવ્યા છે કે તમારા ઘરમાં એવું સમજે છે કે તમે કામના નથી, તમે એક્સપેન્સિવ છો એટલે તમારા ઉપર ખર્ચ કરવો પડે છે, તમે પ્રોડક્ટિવ નથી. હવે આ વૃદ્ધો જે છે એને તૈયાર કરો કે આપણા પ્રોજેક્ટમાં જોડાય. તો એ આપણા પ્રોજેક્ટમાં જોડાય તો જે બાળકો, જેના બાળકોને સાચવવાનો પ્રશ્ન છે, એ પેરેન્ટ્સ કા બાળકને ત્યાં મૂકી આવે, કા એ વૃદ્ધ આવે બાળક સાથે ઘરે બેસે રમાડે તો એને 10-12,000 મળશે. તમને આવા 7 વૃદ્ધ લોકો મળ્યા એટલે અમારું સોશિયલ સ્ટાર્ટઅપ શરૂ થયું. મારા વિદ્યાર્થીઓએ જે છે સોશિયોલોજી સાયકોલોજીના વિદ્યાર્થીઓ ઇન્ટિગ્રેશન પ્રોગ્રામ શરૂ કર્યો. હવે એ લોકોને આગળ મેં કહ્યું કે આ એક મોબાઈલ એપ બનાવો. મોબાઈલ એપમાં એ લોકો રજીસ્ટર થાય કે જેને બાળકો સાચવવાનો પ્રશ્ન છે, સામે બીજા એવા લોકો રજીસ્ટર થાય કે જે લોકોને વૃદ્ધ છે, જેને આવું કામ કરવું છે. એ બંનેને આપણે ઇન્ટિગ્રેટ કરો એટલે આપણું સોશિયલ સ્ટાર્ટઅપ થઈ જશે. તો આ એક વોકેશન થયો, વ્યવસાય થયો. એટલે તમે શું કે વ્યવસાયિક શિક્ષણ જે નવા સમય છે ને એ નવા સમયને અનુરૂપ. હવે આવું તો દરેક શહેરોમાં કંઈક ને કંઈક રિક્વાયરમેન્ટ છે, માંગ છે. તો માંગ માટે શું કરવું જોઈએ? તો પહેલું શરૂ કરવું જોઈએ નીડ અસેસમેન્ટ. જે ઇન્સ્ટિટ્યૂટ છે ને એ ઇન્સ્ટિટ્યૂટે નીડ અસેસમેન્ટ કરવાના છે. એનઈપીમાં જ્યારે ઇન્ટર્નશિપની વાત આવી ત્યારે અમે સાગર સર હતા સાથે પ્રશ્ન હતો કે આટલી બધી કોલેજો બધાને ઇન્ટર્નશિપ ક્યાંથી આપશે? ગુજરાતની કોલેજોમાં 3.5 લાખ વિદ્યાર્થી છે, મેઘરજની કોલેજના વિદ્યાર્થીઓ આ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપમાં ક્યાં મોકલે? તો આપણે શું કરવું જોઈએ? નીડ અસેસમેન્ટ કરવું જોઈએ. કોલેજ કક્ષાએ એક એવી ટીમ બને કે જે નીડ અસેસમેન્ટ કરે કે અહીંયા અથવા આજુબાજુમાં ઇન્ડસ્ટ્રી, સમાજ, લોકો એની જરૂરિયાત શું છે અને પછી એ જરૂરિયાત છે એ પ્રકારનો સિલેબસ તૈયાર કરવો જોઈએ. અમારે એક જોઈન્ટ કમિશનર સાહેબ મધુ સાહેબ હતા, એ હંમેશા આવું કહેતા કે આવું કંઈક સિલેબસ તૈયાર કરો ને
યુનિવર્સિટીએ ભલે એકાઉન્ટનો સિલેબસ બનાવી નાખ્યો, પણ કોલેજ એ ઇન્ડસ્ટ્રીને જોઈએ છે ને એવું ટેલી શીખવાડે. જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે એ લોકોને ખ્યાલ છે કે અત્યારે જીએસટી રિટર્ન ફાઇલ કરવું કેવડો મોટો પ્રોબ્લેમ છે. જો કોઈ છોકરો જીએસટી રિટર્ન ફાઇલ કેમ કરવું માત્ર આટલું શીખી જાય, ફોર્મ ભરતા શીખી જાય અને રિફંડ કેમ લેવું એનું પ્રોસેસ શીખી જાય, ડોક્યુમેન્ટેશન શીખી જાય, તો એને ઇન્ડસ્ટ્રી 15,000, 18,000, 20,000 પગાર આપે. ઇકોનોમિક્સ નો વિદ્યાર્થી, કોમર્સ નો વિદ્યાર્થી, બીકોમ નો વિદ્યાર્થી આ કરી શકે. ઇન્કમ ટેક્સ ફાઇલ કરવાનો મેં કોર્સ ચાલુ કર્યો છે, એમકોમ જીએસટી અને ઇન્કમ ટેક્સ પ્રેક્ટિસિસ. એમકોમ ની ડિગ્રી, બીકોમ નો વિદ્યાર્થી આ કોર્સ કરે, એમાં જીએસટી શું, કેવી રીતે રિટર્ન ફાઇલ કરવાનું, સ્લેબ કેટલા, રિફંડ કેવી રીતે લેવાનું, એવી રીતે ઇન્કમ ટેક્સ. 1 વર્ષ કરે તો પીજીડી જીએસટી, 2 વર્ષ પૂરા કરે તો એમકોમ ની ડિગ્રી મળે, જે એની ડિગ્રી. તો તમે જુઓ કે આ બધા વોકેશનલ કોર્સિસ આપણે ત્યાં પોસિબલ છે. પણ વોકેશનલ કોર્સિસ શોધવા કોને પડે? તો એ શિક્ષકોએ, અધ્યાપકોએ અને વિદ્યાર્થીઓએ પણ એમાં મહેનત કરવી પડે. તમે વિદ્યાર્થી છો ને એટલે તમને ખબર હશે કેવી રીતે આ કોર્સિસની શોધ થાય છે, ખબર છે? અને મેં કહ્યું ને નીડ અસેસમેન્ટ અમે કહીએ છીએ, કઈ રીતે આઈડેન્ટિફાઈ કરીએ? તો અમે ટાર્ગેટ ગ્રુપ બનાવીએ વિદ્યાર્થીઓનો. એ વિદ્યાર્થીઓની કોલેજ હોય ત્યાં જઈને પૂછીએ, વિદ્યાર્થીઓને એમ કહું કે ચાલો આજે આપણે ગેમ રમીએ. ગેમ એ રમવાની છે કે તમારે 20 વસ્તુનું એક લિસ્ટ તૈયાર કરવું છે, તમારે શું જોઈએ છે. તમને 5 લાખ રૂપિયા મળે તો તમે શું લેશો? તમને 3 લાખ રૂપિયા મળે સાંજ સુધીમાં વાપરી નાખવાના છે, તમે શું લેશો? તમને 1 લાખ રૂપિયા મળે સાંજ સુધીમાં વાપરવા છે, તમે શું લેશો? જો 5 લાખ આપીશ ને તો મોટા ભાગના વિદ્યાર્થીઓ લખશે કે એપલ 15 કે 14, 16 લેવું છે, S23 અલ્ટ્રા, કા કોઈ કહેશે કે ઈ બાઇક લઈશ, એક્ટિવા લઈશ. એનો અર્થ એવો કે નક્કી કરશે કે લોકોની સમાજની અત્યારે રિક્વાયરમેન્ટ શું છે, કયા વિષયમાં રોજગારીની તકો વધારે છે. કારણ કે બધા S23 કે એપલ લેશે તો એક સમય એવો આવશે કે રિપેર કરવાની જરૂર પડશે. બધા ઇલેક્ટ્રિક વ્હીકલ લેવા માંડ્યા તો તમે 2 વર્ષ પછી જુઓ ઇલેક્ટ્રિક વ્હીકલ રિપેરિંગની આ સ્કિલ હશે ને એ લોકોની ખૂબ ડિમાન્ડ આવશે. એટલે આ પ્રકારનું એ જે છે એ આપણું વોકેશનલ એજ્યુકેશન તરફ શૈક્ષણિક સંસ્થાઓએ વિચારવાનું છે, વિદ્યાર્થીઓએ વિચારવાનું છે. શિક્ષણના વિદ્યાર્થીઓ છે માટે શિક્ષણની પણ વાત કરું કે શિક્ષણ તો એવું મોટું પ્લેટફોર્મ છે કે જ્યાં ક્યારેય એ તાલીમાર્થી નવરો કે બેકાર હોઈ જ ન શકે જો પોતાને કામ કરવું છે તો. એ માટે પહેલા પોતે ભણવું પડે અને ભણવું પડે. અમે બીએડ કરતા હતા, મેં સરકારી અનુદાનિત કોલેજમાંથી જ બીએડ કરેલું. એટલે શરૂઆતમાં જ 3 દિવસ થયા ને એટલે અમારા મેડમે કહ્યું કે આપણો ટાઈમ 10:30 નો છે પણ કાલે બધાએ 8 વાગે આવી જવાનું રહેશે. એટલે અમે સવારે 8 વાગે, હવે એ 8 કે એટલે આપણે 8:30 પહોંચી જવું. એટલે અમે 8:30 પહોંચી ગયા. 8:30 જઈને બેઠા 8, 8:15, 9, 10, 10:30 થયા મેડમ. એમને પૂછાય નહીં, એ તો જેને સરકારી કોલેજમાં બીએડ કર્યું હોય એને ખબર હોય. પાછી સાંજ પડી એટલે પાછું કહ્યું કે કાલે 8 વાગે આવી જવાનું. એટલે બીજા દિવસે અમે 8 વાગે પહોંચી ગયા. 5 દિવસ 8 વાગે બોલાવ્યા પછી એક પણ દિવસ મેડમ ન આવ્યા. એટલે કોઈ તો એમ થાય ને કે આવું બધું ચાલે. એટલે એક બે પ્રોફેસરો પાસે જઈને કહ્યું સાહેબ પ્રિન્સિપલ મેડમ 8 વાગે બોલાવે છે, પોતે તો આવતા નથી. એટલે કે એ તમારા શિક્ષકોની સહનશીલતા માપે છે. હવે નક્કી કરશે તમને બધાને જોઈ કે આમાં સૌથી વધારે સહનશીલ કોણ છે તો એ સીઆર બનશે. શિક્ષક સહનશીલ હોવો જોઈએ કારણ કે એની પાસે વિદ્યાર્થીઓ જે છે ને એ ફરિયાદ કરવાના છે, એની પાસે વાલી ફરિયાદ કરવાના છે, એની પાસે સમાજ અપેક્ષાઓ રાખવાની છે, એની પાસે રાષ્ટ્ર અપેક્ષા રાખવાની છે. અને એટલા માટે એ તમામ રીતે જે છે એ જાગૃત હોવો જોઈએ, પરિપક્વ હોવો જોઈએ અને સતત જે છે ને એ બદલાતા જતા પ્રવાહની સાથે પોતે બદલાય એવો હોવો જોઈએ. હવે માનો કે સ્કૂલોમાંથી ચોક ડસ્ટર જતા રહ્યા છે, હવે આપણે ટેકનોકેટ બનવું પડશે, ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે.
પીપીટી તૈયાર કરતા આવડતું હોવું જોઈએ. તો આ બધી વસ્તુઓ એ આપણા વોકેશનને એ વધારે પરફેક્ટ બનાવે છે. વ્યવસાયિક શિક્ષણ એટલે માત્ર પહેલા જેવું ઉદ્યોગનું શિક્ષણ નથી કે ફ્યુઝર્સ બાંધવાના, હવે તો ફ્યુઝ જતા રહ્યા, એના બદલે ઇલેક્ટ્રિક સ્વિચો આવી. ઘરમાં તમે જુઓ કે રિમોટ થી ચાલતા હોય એવા લાઈટ ને પંખા આવી ગયા છે. તો એ બજારમાં આવ્યા છે, આપણે તરત એ શીખી દેવું જોઈએ કે બંધ થાય બગડે તો શું કરવાનું. તો જે છે ને એ વિષય એ વિદ્યાર્થી ત્યારે નવરો રહેશે. તો આ માટે આપણે કરવાનું શું, તો બધા પાસે સ્માર્ટફોન હશે, છે ને ઓપન, જેને આપણે સ્માર્ટફોન કહીએ છીએ. આમાં એક YouTube નામનો ખજાનો છે, આપણે બધા જોતા જોવો છો. એમાં રીલ્સ આવતી હોય છે, જેમ કે આપણીમાં ઇન્સ્ટામાં આવે છે, જોવો છો રીલ્સ. એમાં કોઈ એવી રીલ્સ જોવો છો કે એક્સેલ નો ઉપયોગ કેવી રીતે થાય છે, વર્ડ નો ઉપયોગ કેવી રીતે થાય છે, પાવરપોઈન્ટ ને આપણે કેવી રીતે સારું બનાવી શકીએ, આવા વિડિયો આપણે જોઈએ છીએ. બહુ ઓછા લોકો હશે કે જે જોતા. તો આ વસ્તુઓ, કારણ કે હવે પછીનો યુગ કોમ્પ્યુટિંગ છે અને એમાં કોડિંગ, પાયથોન, આ શબ્દો બધા બહુ કાર્યક્ષમ શબ્દો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ડસ્ટ્રી તો હવે આઈઓટી તરફ જાય છે, ઇન્ટરનેટ ઓફ થિંકિંગ, મશીન લર્નિંગ આવવાનું છે કે મશીન જે છે ને એ એવા બનાવી દેવાના કે ઇન્ડસ્ટ્રી એવું ઈચ્છે છે માણસોની તકલીફ છે તો શું કરવું કે એવા ઓટોમેટિક મશીનો કરી નાખો કે માણસોની ઓછી જરૂર પડે. કોમ્પ્યુટર આવ્યો ત્યારે દુનિયામાં હાહાકાર મચી ગયો, તો બધા લોકો બેકાર બની જશે, નવરા થઈ જશે. પણ આજે કોમ્પ્યુટર એ સૌથી વધારે રોજગારી આપતું ક્ષેત્ર બની ગયું છે. તો ઇન્ટરનેટ ઓફ થિંકિંગ એ આપણે શીખવું પડશે કે શું જોઈએ. દરેક કોલેજોમાં તમે જુઓ સરકારે આવા સરસ મજાના ટીવી મલ્ટીમીડિયા બોર્ડ આપી દીધા છે. વિચારો આ બધા કેટલા સમય ચાલવાના, વર્ષ પછી તેને રિપેર કરવા વાળા માણસો જોશે. એ આપણે અત્યારથી શીખવું પડે. તો આવા પ્રકારના જે છે એ કોર્સ એ ગ્રેજ્યુએશન કક્ષાએ જરૂરી હોય છે અને એવા કોર્સ એ વિદ્યાર્થી પોતે વિચારે. હવે જેને શીખવું છે ને એને કઈ બંધન નથી, વર્ગખંડનું બંધન નથી. 3 ઇડિયટ્સ જોયું છે ફિલ્મ? એમાં એનો ભાઈબંધ અમીર ખાનનો મિત્ર કહે છે ને કે એને એક ક્લાસમાંથી કાઢી મૂકે તો બીજા ક્લાસમાં જઈને ભણી શીખી લે, કારણ કે એને શીખવું જ પડે. એટલે એવું જરૂરી નથી. કોરોનાની અંદર હવે ખૂબ શીખા. સોશિયલ સાયન્સમાં SPSS નામનું એક સોફ્ટવેર આવે છે, રિસર્ચ ડેટા એનાલિસિસ નું, અને આ એટલું બધું મને જરૂરી લાગતું પણ ક્યાંય જે છે ને એ બહુ આવડે નહીં. કોરોનાની અંદર જે છે એ પંજાબના પ્રોફેસર 19 દિવસનો કોર્સ 2200 રૂપિયામાં કરાવે અને SPSS એ દિવસોમાં મેં શીખી લીધું, જેનો ઓલરેડી પ્રોફેસર હતો. એટલે બહુ બધી વસ્તુઓ એક ઈ કન્ટેન્ટ ઉપર કરી ગઈ છે અને હવે તો સરકારે એને ક્રેડિટમાં કન્વર્ટ કરી દીધી છે. એટલે આવું આપણે શીખીએ ને તો એ નકામું નથી જવાનું, આપણી ક્રેડિટ ગણવાની છે અને એનાથી જે છે ક્રેડિટ ટ્રાન્સફર કરશું તો આપણે એક વિષય ઓછો ભણવો પડશે. એટલે આવી બધી વસ્તુઓ તો છે પણ વિદ્યાર્થી તરીકે આપણે એનાથી માહિતગાર થવાનું છે અને એનો ઉપયોગ આપણે આપણા માટે કરવાનો છે. મારો સમય પૂરો થવા આવ્યો છે. એક ખૂબ સરસ મજાની તક સાગર સાહેબ અને એમની ટીમે મને આપી કે તમારી સમક્ષ રજૂ થવું અને આ વિષય પર વાત કરું, એ માટે ખૂબ ખૂબ આભાર. વિદ્યાર્થીઓની બેસવાની ક્ષમતા